दर्शनम् मन्दहासरुचिरा नयनाम्बुजम् पूजिता सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमा विचिन्तये योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवण त्वगादि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री पुराण पुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री राधा रमण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये। आइए સૌ સાથે મળી ભગવાનના એ દિવ્ય નામને યાદ કરી આપણા મનને ભગવાનની મૂર્તિમાં લગાડી અને સાથે
એ સૌ ગાતા જઈએ. ત્યારબાદ આપણે કથામાં પ્રવેશ કરીએ. આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. 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 બોલો બાર સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. તદેક્ષકાણામ નારીણામ પુંસાં ચ સ્થગિતાત્મનામ. તદેક્ષકાણામ નારીણામ પુંસાં ચ સ્થગિતાત્મનામ. પ્રવેષ્ટું નાશકત્વાપી હૃદયે ભવવેદના. હૃદયે ભવવેદના. ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વના કારણ સર્વના પોષક એવા નિજ હૃદયની અંદર વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ છત્ર છાયાનું મહારાષ્ટ્ર રાજ્યની આંગણે શ્રી સ્વામિનારાયણ મંદિર પીપળે ગુરવ પુણેને આંગણે બિરાજતા મંદિરમાં સૌને દર્શન આપતા શ્રી ઘનશ્યામ મહારાજ નરના
કષ્ટભંજન દાદા આદિક દેવોના ચરણોમાં વંદન પ્રાર્થના કરી એ જ પરમાત્માના પ્રથમ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેમની આજ્ઞા અને આશીર્વાદથી ઘનશ્યામ મહારાજના પ્રથમ વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવીએ એના માધ્યમ દ્વારા ભગવાનના ચરિત્રો શ્રવણ કરવા મળે એ હેતુ માટે પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના પ્રથમ પ્રકરણની સુંદર કથાનું આયોજન અને એ કથાની અંદર મને તમને સૌને કાલ દર્શન થશે એવા આપણા સૌના ભાવિક ગુરુ એવા પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વિતીય દિવસના દ્વિતીય સત્રની અંદર સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સર્વમંગલાજી સ્વામી, કથાના મુખ્ય યજમાન એમનો સમગ્ર પરિવાર, કથાના સહ યજમાન એમનો સમગ્ર પરિવાર, નાની મોટી જેમની સેવા છે એ દરેક યજમાન એમનો સમગ્ર પરિવાર, સંગીત મિત્રો, કથા શ્રવણ કરવા પધારેલા પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, બાળકો, આજુબાજુ પધારેલા એરિયામાંથી, સોસાયટીમાંથી પધારેલા ભક્તોને હૃદયથી, ભાવથી, પ્રેમથી સૌ પ્રથમ જય સ્વામિનારાયણ. પવિત્ર જગન્નાથપુરી જેવા ધામને વિશે ચક્રતીર્થની અંદર આવેલું ઇન્દ્રદ્યુમ્ન સરોવરની કિનારે એક વૃક્ષની છાયાની નીચે પથ્થરની શિલા ઉપર સુરત મુનિ બેસી ભગવાનના દિવ્ય ચરિત્ર પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, જે પરમાત્માનું છપૈયાની અંદર પ્રગટ થઈ છપૈયા વાસીઓને તો સુખિયા કર્યા જ છે, પણ વર્ષોથી જેઓ ભગવાનની આરાધના, ભગવાનનું ભજન, તપશ્ચર્યામાં પોતાના સમયને વ્યતીત કરતા હતા એવા ઋષિ મુનિઓ હોય, સાધુ સંન્યાસી હોય, એ દરેકને સુખ આપવાને અર્થે આ પૃથ્વી ઉપર પધારી સૌને જેમ ઘટે એવી રીતે સુખ આપી રહ્યા છે. રાજા અધિક ભાગ્ય તો શું કહીએ છપૈયા વાસી ભક્તોના, જેને કેવલ એક ધર્મદાદા અને માં ભક્તિ દેવીને રાખ્યા અને એમની સાધનાને કારણે એ પૂર્ણ પુરુષોત્તમ જેની દ્રષ્ટિમાં એ નાનું એવું ગામ દેખાય પણ નહીં, એ ખોબા જેવા ગામની અંદર એ ભક્તોના ભાવ કેવા હશે કે પરમાત્માને ખેંચાય અને ત્યાં પ્રગટ થવું પડ્યું. ભગવાન હંમેશાને માટે એવા ભક્તના પોકારને અર્થે ત્યાં પ્રગટ થતા હોય છે અને જ્યાં ભગવાન પ્રગટ થાય ત્યાં સૌને સુખ આપવા માટે પોતાના દર્શનનું સુખ આપે, પોતાના વચનનું સુખ આપતા હોય છે. અને એ જ ઘનશ્યામ પ્રભુ ધીરે ધીરે રાજા હવે તો મોટા થવા લાગ્યા છે. હવે તો એટલા મોટા થયા કે પોતાના પગભર હવે તો ચાલી શકે છે. અને જ્યારે બાળકને પગ આવે એટલે આપણે પકડવાની કોશિશ કરીએ છતાં બાળક હાથમાં ન રહે. ચાલતા શીખવાડીએ ત્યારે જો ઈચ્છા હોય તો ચાલે ખરા, પણ પગ આવે ને એટલે પછીને પકડવું બહુ તકલીફ પડે, વધારે કઠણ બની જતું હોય છે.
એ દોડમાં દોડ આમ કરતો હોય એવી જ ચેષ્ટા રાજા ભગવાન પોતે કરી રહ્યા છે. એ ધર્મદાદાના આંગણાની અંદર ઘડીક વાર આંગણામાં આવે ત્યાં દોડે છે, તો ઘડીક વાર ઘરની અંદર જઈ અને ત્યાં એકબીજાને કેટલા કે ભેટે છે, દોડે છે. ક્યારેક માની પાસે જઈને ઉભા રહે છે, માનો પગ પકડી લે છે, ક્યારેક માનો એ સાડલો પકડી અને માને કહે છે કે માં મને ખંભે તેડ. આમ પરમાત્મા લીલા કરી રહ્યા છે અને ધર્મદેવ ભક્તિ માતાને સુખ આપી રહ્યા છે. આમ તો જેણે સાધના કરી, જેણે દુઃખ વેઠા, એના કરતા પણ અધિક સુખ તો એ છપૈયા વાસી ભક્તોને મળ્યું છે. ભગવાન જેને જેને મળ્યા છે ને એને બહુ કષ્ટ સહન કર્યા હોય છે, બહુ દુઃખ સહન કર્યા હોય છે. મને ને તમને એમ લાગે છે કે ભગવાનના ઝાંખીના દર્શન થાય છે, પણ એ તો એને જેને જન્મ આપ્યો હશે એને કેટલા દુઃખ સહન કર્યા હોય એ તો એને પૂછીએ ત્યારે ખ્યાલ આવે. એમાં દેવકી વસુદેવને પૂછો તો ખ્યાલ આવે કે 8 વર્ષ સુધી સૂર્યનો પ્રકાશ જોઈ શકે નહીં, સારું ખાવાનું મળે નહીં, ઊંઘ આવે તા તો સેવકો આવીને જગાડી જાય, તરસ લાગે ને પાણી માંગે ત્યારે પાણી પણ ન મળે, અને પોતાના જ દીકરાના ધાવાને જોવે. અને એ સમય જે રાખો ને ધીરજ એ બહુ અઘરી હોય છે. એક દીકરાનું મૃત્યુ થયું હોય આપણી નજર સામે, બીજો દીકરો આપણે પ્રગટ ન કરી શકીએ, એની જગ્યાએ 6 ધાબાને જોવે અને છતાં ધીરજ રાખી અને ભગવાનને પ્રગટ કરે. અને તોય પાછું સુખ તો એ વસુદેવ અને દેવકીના હાથમાં તો આવ્યું જ નહીં. એ સુખ તો એ પોતે ભોગવી શક્યા જ નહીં. જે બાળકને રમાડી શકે, જે આનંદ કરાવી શકે, એ તો સુખ મળ્યું જ નહીં. એ તો બીજા કોઈ, આજે આપણે કહીએ છીએ આંબો આપણે વાવીએ, રાયણ આપણે વાવીએ, એના ફળ તો બીજા કોઈ જ ખાતા હોય છે. એ પરોપકારનું કાર્ય જેને રોપીને ગયા છે એ બહુ મોટું હોય છે. એમ ધર્મ અને મૂર્તિએ જે દુઃખોને સહન કર્યા છે, સત્સંગી જીવન શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું કે પરમાત્મા પ્રગટ થાય એ પેલા અસુરોએ એટલા હેરાન કર્યા છે, એક ટકનું ખાવાનું પણ ન મળે. માગવા જાય તો લોકો એવા શબ્દ બોલીને કાઢી મૂકે છે. પહેરવા માટે એક જ વસ્ત્ર શરીર ઉપર રહ્યું છે, અને છતાંય પણ રાત દિવસ અપશબ્દો કહી, ખોટા અબજસો એની ઉપર નાખી, ચોરીના આડ નાખી અને હેરાન કરી રહ્યા છે. ઘરનો ત્યાગ કરી દે ને જ્યાં જાય ને ત્યાં પણ એટલા હેરાન કરે. અને બધા જ દુઃખોને જેને સહન કર્યા અને દુઃખને સહન કરતાને અંતે જે ફળ મળ્યું છે એ છે ઘનશ્યામ પ્રભુ. હું ને તમે તો બહુ સુખિયા છીએ, આપણે તો કાંઈ દુઃખ વેઠવું નથી અને સહજ એ પરમાત્માના દર્શન આપણે થાય છે. ધર્મદાદા અને ભક્તિ માતાને તો આનંદ છે જ, પણ છપૈયા વાસીને તો અધિક આનંદ છે. વૃક્ષ કોઈ રોપ્યું છે, ફળ કોઈ ખાઈ રહ્યા છે, ભગવાનને મેળવવા માટે દુઃખ કોઈ વેઠવું છે, અને એના ફળ સ્વરૂપે ઘનશ્યામનો આસ્વાદ એ છપૈયા વાસીના નર નારીઓ ભોગવી રહ્યા છે. અને ભગવાનનું આકર્ષણ પણ એવું જ હોય. આજે ઘનશ્યામનું આકર્ષણ પણ એવું જ છે. જેમ નાનું બાળક તો સૌને ગમતું હોય, પણ
પણ જ્યારે એ જ બાળક પરમાત્મા રૂપે પ્રગટ થઈને આવે તો કેટલું અધિક એ લોકોને આકર્ષતું હોય છે. અને છપૈયા વાસીઓ એ ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા વગર રહે નહીં. કોઈ કારણ ના હોય ને તોય માં ભક્તિ દેવીના આંગણે પહોંચી જાય. માં ભક્તિ દેવીને કે દેવી હું લાવ તને પાણી ભરી આવી દઉં. માં ભક્તિ દેવી કે પાણી તો ભરેલું છે, અરે બીજું બેડું ખાલી હશે ને લાવ ને એ બેડામાં પાણી ભરી આવો. એનો મતલબ એ કે ત્યાં જાય છે, કામકાજ કરે છે, એ કામકાજ માટે નહીં, પોતાના સ્વાર્થ માટે કે એક વખત એ ઘનશ્યામની ઝાંખી થઈ જાય મને. અને જેની સાથે અતિ હેત અને પ્રેમ જોડાય ને એની એક ઝાંખી કરવા માટે રાત દિવસ આપણે ઉભા રહેતા હોઈએ છીએ. આ સંસારમાં નવું નવું કોઈની સાથે હેત બંધાયેલો હોય, એનો ફોન આવવાનો હોય અથવા એને મળવા જવાનું હોય, 2 કલાક સુધી આપણે મચ્છર ખાઈ એવી જગ્યાએ ઊભા રહીએ તો આપણે આનંદ આવે ખરો. રાત્રે ગમે એવી ઊંઘ આવતી હોય પણ ફોન આવવાનો હોય કે હું તમને 9 વાગે કે 10 વાગે ફોન કરી તો ઊંઘ આવતી હોય તોય બોલો આંખો ખુલ્લી રાખી અને જાગતા રહે. જો આટલું હેત ખાલી આ જગતમાં આપણે થતું હોય તો જે પરમાત્માએ અવતાર ધારણ કર્યો હોય એની ઝાંખી કરવા માટે એની સાથે હેત થયું હોય એ કેટલી મહેનત કરતા હોય છે. સદગુરુ ગુણાતીતાન સ્વામીને ભગવાન સ્વામિનારાયણમાં હેત થાય. દર્શન કરીને મહારાજ કે હવે સભાને પૂર્ણ કરો, અને જ્યાં સભા પૂર્ણ થાય મહારાજ ત્યાંથી નીકળે અને અક્ષર ઓરડી બાજુ જાય ઓઢવા માટે. એ સમયે ચોમાસાની વર્ષા ઋતુ, એ નેવાની નીચે ઊભા રહી અને ઉપર વરસાદ પડે. સ્વામી ત્યાં ઊભા છે કે મહારાજ ત્યાંથી નીકળશે અને જેવા નીકળે ને એવી એક ઝાંખી કરી લઉં. અત્યાર સુધી તો મહારાજની સામે બેઠા હતા, મહારાજના દર્શન કરતા હતા, મહારાજ વચન સંભળાવતા હતા અને શ્રવણ કરતા હતા, છતાં પણ ઝાંખી હજી એક ઝાંખી કરી લઉં. એના માટે તાડ તડકો વર્ષા કોઈ વસ્તુ નડે નહીં. એમાં છપૈયા વાસીઓને એમ થયું કે ઘનશ્યામના દર્શન કરવા જવા છે. આવે ધર્મદાદાને આંગણે, ધર્મદાદાને પૂછે, માં ભક્તિ દેવીને પૂછે કોઈ કામકાજ હોય તો કહો. અને ત્યારે કે કોઈ કામકાજ નથી, પણ તમે શા માટે દોડીને અહીંયા આવી જાઓ છો? અને ત્યારે છપૈયા વાસી સ્ત્રી ભક્તો એમ કે માં શું કરીએ અમે? આ તારો ઘનશ્યામ છે ને એ ખેંચીને લાવે છે. અમારું તો આવું નથી, પણ આ ઘનશ્યામને જોયા વગર તો ચાલતો પણ નથી. અમારું મન અમે ઘરમાં પોરવીએ તો ઘરમાં તો રહેતું નથી. રાત દિવસ એ તારા ઘનશ્યામનું ચિંતન કરે છે. નહીતર તારા ઘનશ્યામ જેવડો મારે ઘરે બાળક છે, પણ એ બાળકમાં એટલું હેત નથી થતું જેટલું ઘનશ્યામમાં થાય છે. અને માં સાંભળ, જે દિન દર્શન નવ પામું એ દિવસે એમ થાય કે આજ બહુ મોટો દિવસ મારો વ્યતીત થયો છે. દુઃખને કારણે, એ અશ્રુને કારણે, વીરને કારણે આંખમાંથી આંસુની ધારા થાય. આ છપૈયા વાસી સ્ત્રી ભક્તો ભગવાન માં ભક્તિ દેવીને કહી રહ્યા છે કે જે દિનમાં દર્શન પ્રભુ નવ પામું, એ દિવસે મારો કેવો વીતે છે યાર. માં ભક્તિ દેવીને આગળ કહી રહ્યા છે, જે દિનમાં દર્શન નવ પામું રે, જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન બીજે રોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને, નૈણા ઠરે છે જોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. નહીં તું મોહન રંગ મોહીને રે મારા નૈણા ઠરે છે જોઈને, નૈણા ઠરે છે જોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. આ સ્વયં માં ભક્તિ દેવી આગળ સ્ત્રી ભક્તો આવી કે છે, માં આ આંખ છે ને પરમાત્માએ આપી તો છે, પણ તારા બાળકના દર્શન કરીએ છીએ ત્યારે એમ લાગે કે આ આંખની સાર્થકતા થઈ છે.
આ નેણથી જ્યારે જ્યારે તારા દાળકના દર્શન કરીએ, ઘનશ્યામના દર્શન કરીએ, ત્યારે એમ લાગે કે આજનો દિવસ ઉગ્યો એ આપણા માટે સાર્થક થયો છે. ભગવાને મને તમને જે આંખો આપી છે, આંખો કેવલ અને કેવલ આ જગતના પદાર્થને, ચલચિત્રોને જોવા માટે નહીં, એ ભગવાનના દર્શન કરવા માટે આપી છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં પણ એમ થવું જોઈએ કે ભગવાને આવી સૃષ્ટિ બનાવી છે અને એ પરમાત્મા એ કેવાય સુંદર હશે. આજે જે આંખથી દર્શન કરી રહી છે એ જ આંખથી ભગવાનને મીટવી રહી છે. પ્રભુ, આ આંખથી આપને પીવું છું, બસ હૃદય કમળમાં આવી અને સદાને માટે નિવાસ કરીને રહેજો. આજે એક સ્ત્રી પિતા ભગવાનના દર્શન કરી ખૂબ આનંદ કરી રહી છે. માં, જે દિવસે દર્શન ન થાય ને એ દિવસે આંખમાંથી 14 આંસુની ધારા થાય, એમ થાય કે આજનો દિવસ તો આપણો ખરાબ ગયો છે. કે ભક્તો, હું તમને એમ જ કહું છું કે આપને પણ આવું સુંદર મજાનું મંદિર બન્યું છે. જે દિવસે દર્શન ન થાય ને એમ સમજવું કે આપણો દિવસ વાંચ્યો ગયો કહેવાય. ભલે આપણે કદાચ આવી ન શકીએ, બહુ દૂર રહેતા હોય તો ફોનની અંદર કાયમ એ પરમાત્માના દર્શન કરવા જોઈએ. સમય મળે, રવિવારનો સમય હોય, અનુકૂળતા હોય તો જરૂર ચોક્કસ એ મંદિરમાં આવીને ભગવાનની આગળ બેસીને એ ભગવાનના મૂર્તિના સ્વરૂપને નિરખી હૃદયમાં ધારણ કરવા જોઈએ. આજ જે ગીતાથી ગામની છપૈયાવાસી નારીઓ કહી રહી છે અને માં ભક્તિ દેવી સાંભળી રહ્યા છે. શ્યામ વિના હું 14 ભુવન મારે, શ્યામ વિના હું 14 ભુવન મારે, રંગે ન રાજુ કોઈને રે મારા દેરા હરે છે જોઈને, રંગે ન રાજુ કોઈને રે મારા દેરા હરે છે જોઈને, નૈના હરે છે જોઈને, રે મારા નૈના હરે છે જોઈને, નૈના હરે છે જોઈને, રે મારા 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 નૈના હરે છે જોઈને. હે માં, શું વાત કરું આ તારા ઘનશ્યામની. આ 14 ભુવનમાં કોઈ એવો નથી કે તારા ઘનશ્યામને તોલે આવી શકે. અને ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ પણ એવું જ છે. આ જગતમાં દેખાતા બહુ સારા પદાર્થો એના કરતા પણ અધિક એ પરમાત્માનું સ્વરૂપ છે. એક ભગવાનનો ભગત એને જગતમાં જોયું તો એક ગણિકા જે સ્ત્રી હતી એ અતિ રૂપવાન હતી. એની આંખને જોઈ એ ભગતને એમ થઈ ગયું કે આની જેવી આંખ તો જગતમાં કોઈની નથી. એ સ્ત્રી પાસે જઈને કે હું તારી સેવા કરીશ, પણ તારું મુખારવિંદ હું જોઈ રાખીશ, કારણ કે તારી આંખ મને ગમે છે. અને ભગત એની સેવામાં લાગી ગયો, છક્કર માથે લઈ અને એની પાછળ પાછળ ચાલે. અને એક દિવસ રામાનુજાચાર્યને ખબર પડી કે આ ભગત એ સ્ત્રીની પાછળ ચાલી રહ્યો છે. ભગતને રોકીને કીધું, ભગત આ તો શું કરી રહ્યો છે? એને કીધું, મહારાજ શું વાત કરું, આ સ્ત્રી મને અતિ રૂપવાન ગમે છે, પણ એના કરતા એની જે આંખો છે ને એવી જગતમાં મેં કે આંખો જોઈ નથી. એ આંખની સાથે એટલો હેત પ્રેમ થયો છે કે આંખને છોડી શકતો નથી હું. એટલે એની સેવામાં રાત દિવસ એની પાછળ ફરું છું. અને ત્યારે રામાનુજાચાર્ય કે એના કરતા પણ તને જો સુંદર આંખ બતાવું તો એ આંખને છોડી દે. અરે આચાર્ય મહારાજ, એના કરતા જગતમાં સુંદર આંખ કોઈની હોય નહીં. મેં મારી દ્રષ્ટિએ, મેં મારા હૃદયથી જોયું છે. એને કીધું, બતાવું તો શું કરીશ? એને કીધું, મહારાજ એના કરતા જો સારામાં સારી આંખ હોય ને તો એ સ્ત્રીને પણ હું છોડી દઈશ. મને ખ્યાલ છે કે આ જગતમાં એવી કોઈ સ્ત્રી કેવી એવી આંખો હોય નહીં રૂપાળી. અને ત્યારે રામાનુજાચાર્ય કે કાલ સવારે સ્નાન કરીને આવજે
હું તને બતાવીશ. બીજા દિવસે સવારે સ્નાન કરી અને પોતે નાઈ ધોઈ સુંદર વસ્ત્રો પહેરી રામાનુજાચાર્ય પાસે આવ્યો અને કીધું, આચાર્ય મહારાજ, હવે બતાવો મને તમે જે કાલ કહેતા હતા એ પ્રમાણે. અને રામાનુજાચાર્ય એને હાથ પકડી, સાથે એક હાથમાં ફાનસ લઈ અને આવ્યા છે મંદિરની અંદર, જ્યાં શ્રીરંગ ભગવાન પોતે શેષ શૈયા ઉપર આમ પોઢેલા છે. આજે પણ એ મંદિરોની અંદર આવી લાઈટોથી દર્શન ન થાય, કા દીપથી દર્શન થાય અને કા ફાનસથી દર્શન કરાવે. એ સમય આખા ગર્ભગૃહની અંધકાર છે. અંદર જઈ અને જ્યાં ફાનસ હતું એ ફાનસ ભગવાનના મુખારવિંદ આગળ રાખ્યું અને જ્યાં મુખારવિંદ આગળની રાખતાની સાથે જ જે પરમાત્માની દિવ્ય આંખો, એ પરમાત્માની દિવ્ય આંખોને જોઈ અને જે દર્શન કરનારો ભક્ત, એને એમ થયું કે જગતમાં આના કરતા સુંદર આંખ મેં ક્યાંય હવે જોઈ નથી. એવી સુંદર આંખ પરમાત્માની જોઈ પોતાની આંખમાંથી અશ્રુની ધારા થઈ કે જે આંખ પરમાત્માની ફાનસથી દર્શન કરી અને અતિ ભાવ જાગ્યો છે. એમ થયું કે જગતમાં મને એમ લાગતું તો સ્ત્રીની જ આંખ બહુ સારી છે, પણ આના તોલે તો એ લવ માત્ર પણ ન આવે. એવી પરમાત્માની આંખના દર્શન કરી સદાને માટે એ ભક્ત ત્યાં સેવક બનીને રહ્યો. ભગવાનનું રૂપ જ એવું છે, જ્યારે હું કે તમે દર્શન કરીએ ત્યારે મન ન થાય હલવાનું. એ ગોપીનાથજી મહારાજ હોય, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ હોય, જુનાગઢવાસી સિદ્ધેશ્વર દાદા હોય, દ્વારિકામાં બિરાજતા દ્વારિકાધીશ પ્રભુ હોય, આમ દર્શન કરીએ તો મન ન થાય ત્યાંથી હલવાનું. એવા પરમાત્માના સ્વરૂપને દર્શન કરીએ. આજ સ્ત્રી ભક્તો એમ કહે, પ્રભુ હે માતા, આ 14 ભવનમાં તારા ઘનશ્યામ કરતા કોઈ અધિક હોય એવું અમને લાગતું નથી. અમને ક્યાંય ચેન પડે નહીં જ્યાં સુધી ઘનશ્યામના દર્શન ન કરીએ. એવું કહી અને માની પાસેથી ઘનશ્યામ લઈ અને દર્શન કરે છે, વાલ કરે છે, રમાડે છે, એની સાથે રમે છે, આનંદ કિલોલ કરી પાછી પિતા કે નારીઓ પોતાના ઘરે જાય છે. સુરત કે હે પ્રતાપસિંહ રાજા, આમ કરતા એક વર્ષ પૂર્ણ થયું છે. છપૈયાના લોકોને સુખ આપતા પરમાત્મા હવે તો દરેકના જીવનની અંદર એક દુઃખ રૂપી નામ એ ક્યારે દેખાયું નથી. વર્ષની અંદર તદેક્ષકાણામ નારીણામ પુંસામ ચ સ્થગિતાત્મનામ. જ્યારથી પરમાત્માનું પ્રાગટ્ય થયું છે ત્યારથી લઈ આજ પર્યંત સુધી કીધા 1 વર્ષ સુધી નારીણામ પુંસામ કે પુરુષ અને સ્ત્રીનોની અંદર ક્યારે કોઈ દિવસે દુઃખ આવ્યું નથી. પોતાના જીવનમાં દુઃખ નામનો શબ્દ જ મટી ગયો હોય એવું લાગ્યું છે. અને એક જ બસ આશા એ જ રહે છે કે એમની સાથે રહી અને સુખેથી દિવસો પસાર કરીએ. આમ ઘનશ્યામની સાથે રહી છપૈયા વાસીઓ આનંદ કરી રહ્યા છે. એક દિવસ 1 વર્ષ પૂર્ણ થયું છે. બીજું વર્ષ પણ એવી રીતે સુખ આપતા આપતા અનેક પ્રકારની લીલાઓને કરતા કરતા પૂર્ણ થયું છે. હવે તો ભગવાન પોતે તોડી શકે એવી સ્થિતિએ પહોંચ્યા છે. અને માં ભક્તિ દેવી પોતાના જ દીકરા ઘનશ્યામને શૃંગાર કરી સ્નાન કરાવી સુંદર મજાના શૃંગારથી સજે છે. માં ભક્તિ દેવી એના ચરણારવિંદની અંદર ઝાંઝર પહેરાવી અને ઝાંઝરનો અવાજ થાય એટલે આખા છપૈયા વાસીઓને ખ્યાલ આવે કે ઘનશ્યામ પોતે આવી રહ્યા છે. છપૈયા વાસીઓ પોતાના જે કાંઈ કામકાજ હોય બધા જ કામકાજ છોડી અને ઘનશ્યામની પાછળ દોડે છે. આજે એના મિત્રો થવા લાગ્યા છે ઘનશ્યામને, અને મિત્રો સાથે ક્યારેક રમવા જાય છે તો ક્યારેક એ નારીઓ આવે છે અને નારીઓ આવી અને ઘનશ્યામને પોતે તેડી અને ઘનશ્યામને કહે, ઘનશ્યામ અમારી સાથે તમે રાસ રમો, અમારી સાથે આનંદ કરો. અને ગોપીઓની સાથે કીધા છપૈયા વાસીઓની સાથે આ સ્વયં ઘનશ્યામ પ્રભુ એની સાથે રમી રહ્યા છે.
જેમ નચાવીને એમ પરમાત્મા નાચી રહ્યા છે. અને આજ અનેક ગોપીઓ કીતા કે છપૈયા વાસીઓ ભગવાનની સાથે રમી રહ્યા છે, કીર્તનો ગાઈ અને ભગવાનને આનંદ કિલોલ કરાવી રહ્યા છે. આનંદ કરાવતા કરાવતા જ્યારે ઠાકે પરમાત્માને ભગવાનને પોતાની પાસે બેસાડી પરસેવી રેબઝેબ થઈ ગયા હોય તો પોતાના વસ્ત્રથી પરમાત્માને લૂછે છે, ફરીથી પોતાના ઘરે પરમાત્માને પધરાવે છે, પોતાના ઘરે લાવે તો ત્યાં જમાડે છે પરમાત્માને. આવી અનેક લીલાઓ કરી રહ્યા છે. એક દિવસનો સમય છે રાજા. પરમાત્મા પોતે પોતાના ઘરે એકલા હતા. માં ભક્તિ દેવી કે ધર્મદાદા કોઈ કામકાજને વિશે આડા હવડા હસરી એ સમયે ઘરમાં જાણ્યું કે કોઈ છે નહીં. ગામની નારીઓ આવી અને થયું કે ઘનશ્યામની સાથે રમીએ તો છીએ આપણે, પણ આજ ઘનશ્યામની સાથે આપણે સરોવરમાં નાહવા લઈ જઈએ, ઘનશ્યામને આપણે સ્નાન કરાવીએ. આવી ભાવનાથી એ ગામની સ્ત્રીઓ પોતે આવી છે ધર્મદાદાને આંગણે. તક જોઈ છે, ઘરમાં કોઈ છે નહીં. અને થયું કે બરોબરની તક છે, અનુકૂળ છે, એટલે ઘનશ્યામને બોલાવી ઘનશ્યામને કીધું, ઘનશ્યામ અમારી સાથે તું બહાર આવીશ ને તો અમે તને સરસ મજાનું માખણ જમાડીશું, તને સરસ મજાના પેંડા બનાવીને જમાડશું. આવી લાલચ આપી અને ભગવાનને પોતાની સાથે એ નારાયણ સરોવર કીધા નારાયણ સરોવરને કિનારે લાવ્યા છે. અને ત્યારે એક ગોપી એમ કે એ ઘનશ્યામ તારે જો જમવું હોય ને તો પેલા સ્નાન કરવું પડે, સ્નાન કર્યા વગર અમે જમાડીએ નહીં. ઘનશ્યામ કે પણ હું એકલો છું, તમે ઘણા બધા છો, માતા પિતાને પૂછ્યું નથી, અને જો માને પૂછ્યા વગર સ્નાન કરીશ ને તો માં મને ખીજાશે અને તમને પણ બહુ ખીજાશે. એને કીધું ઘનશ્યામ એની ચિંતા ન કર, ભક્તિ દેવીને તો અમે સમજાવી લેશું, પણ તારે અમારી સાથે સ્નાન કરવું પડશે. અને આજ ઘનશ્યામ મહારાજને એ નારાયણ સરોવરની અંદર લઈ ગયા છે. અને આજ ગોપીઓ કહેતા કે છપૈયા વાસીઓ ભગવાનની આજ ઉપર જળ લઈ અને કહેતા કે ભરી ભરી અને ભગવાનને સ્નાન કરાવે છે. અને નારાયણ સરમાં પરમાત્મા નાહી રહ્યા છે. નારાયણ સરમાં નાવે છપૈયામાં, નારાયણ સરમાં નાવે, નારાયણ સરમાં નાવે છપૈયામાં, નારાયણ સરમાં નાવે. ખાતેથી ખેલ મચાવે છપૈયામાં, નારાયણ સરમાં નાવે છપૈયામાં, નારાયણ સરમાં નાવે. નાવે વાલોને બહુ તાળી બજાવે, જોવાને સુર મુનિ આવે હો. નાવે વાલોને બહુ તાળી બજાવે, જોવાને સુર મુનિ આવે. નાવે વાલોને બહુ તાળી બજાવે, જોવાને સુર મુનિ આવે, જોવાને સુર મુનિ આવે. છપૈયામાં નારાયણ સરમાં નાવે, છપૈયામાં નારાયણ સરમાં નાવે. ભગવાન નારાયણ સરોવરની અંદર ઘણી વખત સ્નાન કર્યું છે, બાળ મિત્રો સાથે સ્નાન કર્યું છે, વૃક્ષ ઉપર ચડી અને ત્યાંથી કૂદકા મારી અને નારાયણ સરોવરમાં સ્નાન કર્યું છે. પણ આજ કહેતા કે ગામની નારીઓ ભગવાનને નવડાવી રહી છે. એને એમ થયું કે પરમાત્માએ જેમ અમારી સાથે જેમ ગોપીઓને આનંદ આપ્યો હતો, પરમાત્માએ યમુનાના ધરાની અંદર સ્નાન કરીને ભગવાનને રાસ રમીને આજ એવી જ રીતે કીધા પરમાત્માની સાથે અમે પણ કીધા કે રાસ રમી રહ્યા છીએ, પરમાત્માને સ્નાન કરાવી રહ્યા છીએ. બહુ મોટા ભાગ્ય અમારા આ છપૈયા વાસીઓ વિચારી રહ્યા છે કે જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વે રહે છે સુખ સામું જોઈ, કોઈ ઘરનું કામ છોડે છે, કહે મળીને જન ઠામ ઠામ,
ઘેલું કર્યું આ સ્તુતિ આખું ગામ જે પરમાત્માની ઝાંખી કરવા માટે રાપડા થઈ જાય છતાં એ પરમાત્માની ઝાંખી થાય ન થાય પણ એ જ પરમાત્માને આજ કહેતા કે અમે પોતે પાણી ભરી ભરી અને સ્નાન કરાવીએ છીએ. જોઈ લીલા જગના જીવનની આનંદ યુરન સમાવે હો. જોઈ લીલા જગના જીવનની આનંદ યુરન સમાવે. જોઈ લીલા જગના જીવનની આનંદ યુરન સમાવે. આનંદ યુરન સમાવે. છપૈયામાં નારાયણ સર્વનાવે. છપૈયામાં નારાયણ સર્વનાવે. ભગવાનને સ્નાન કરાવી રહી છે નારીઓ અને એ સમયે રાજા એક ઘટના એવી ઘટી છે ત્યાં બ્રહ્માને એમ થયું કે લાવ ભગવાનની પાસે જાઓ દર્શનનો તો લાભ મળશે પણ ભગવાનને એમ કહી ભગવાન હવે બહુ થાકી ગયો છે આ બ્રહ્માંડની રચના કરીને માટે હવે આ ભાર તમે કોઈ બીજાને સોંપી દો. ભગવાન એમ કહે છે કે નહીં બ્રહ્માજી તમારી સિવાય આ કોણ સહન કરી શકે આ બધું કોણ સંભાળી શકે એટલે મારા થોડાક વખાણ કરશે એટલે મને આનંદ થશે. આ વખાણનો લાભ લેવા માટે બ્રહ્મા પોતે ભગવાનની પાસે આવ્યા છે. ભગવાન સ્નાન કરી રહ્યા છે ત્યારે ભગવાનને હાથ જોડી દર્શન કરી ભગવાનને કે પ્રભુ આ પૃથ્વીનો ભાર હવે તમે કોઈ બીજાને સોંપો. મેં તો ઘણું બધું કર્યું આ પૃથ્વી જાત જાતની ભાત ભાતની બનાવું છું હવે કોઈ બીજાને સોંપો તમે. અને ત્યારે ભગવાને પોતાની આંખના ઈશારા દ્વારા કીધું બ્રહ્માજી થોડીક વાર તમે ઊભા રહીએ હું સ્નાન કરી લઉં ત્યાં સુધી અને પછી કંઈક વિચાર કરીએ આ કોઈને બીજાને સોંપવું કે તમારે જ રાખવું. એટલે બ્રહ્માજીને એમ થયું કે કદાચ ભગવાન પછી મારા વખાણ કરશે કે તમારી સિવાય આવું કોઈ કાર્ય નહીં કરી શકે. અને આ બાજુ ગોપીઓ સ્નાન કરાવી રહી છે. થોડીક વાર થઈ ત્યાં તો કીધા કે જાત જાતના ને ભાત ભાતના ઊંટો દેખાવા લાગ્યા અને એક ઊંટ ઉપર કહેતા કે 4 મુખવાળા બ્રહ્મા તો હતા જ પણ 8 મુખવાળા ક્યાંય 16 મુખ ક્યાંય 32 ક્યાંય 64 મુખને ધારણ કરેલા બ્રહ્માના દર્શન થયા. આ બ્રહ્મા જોવે કે આ મેં બ્રહ્મા અને બીજા જે બ્રહ્મા દેખાઈ રહ્યા છે કોઈ 14 મુખવાળા કોઈ 16 મુખવાળા અને કોઈ 32 મુખવાળા અને ઊંટ જે દેખાય છે એ મેં મારી આ પૃથ્વીમાં બનાવેલું કઈ પ્રાણી નથી લાગતું. આ કોઈ બીજા જ ગ્રહનું પ્રાણી લાગે છે. હવે ધીરેથી બધા પોતે ત્યાં આવ્યા અને એ પણ ભગવાનને વંદન કરી પ્રણામ કરીને ઘનશ્યામ પ્રભુને કે પ્રભુ એ અમે હાવ નવરા છીએ કઈ સેવા હોય તો બતાવજો કઈ આજ્ઞા હોય તો કહેજો અમે એ સેવા કરી લેશું. અને સાવ નાનામાં નાની સેવા હોય ને તો એ કરી લેશું. અને ત્યારે ઓલા 4 મુખાવાળા બ્રહ્માજી હતા ને એને એમ થયું કે આપણું કાર્ય લઈ લેશે ભગવાન હમણાં બીજાને સોંપી દેશે. ત્યાં તો ભગવાનની પાસે આવી દંડવત પ્રણામ કરી પ્રભુને કે પ્રભુ એ હવે ભાર ઉતરી ગયો હવે હું મારી સેવા પાસે સ્વીકારી લઉં છું. આવું સુંદર ચરિત્ર કરી અને ભગવાન કહેતા કે ઘનશ્યામ પ્રભુ સ્નાન કરતા કરતા દરેક દેવતાઓ આવે છે એને પણ દર્શન આપી રહ્યા છે. અવધ પ્રસાદજી મહારાજ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી દાદા એમણે આ પદ લખ્યું છે કે ભગવાન પોતે આ સરોવરમાં સ્નાન કર્યું. પોતે સ્નાન કરવા ગયા ત્યારે આ બધી લીલાને યાદ કરી છે. એમણે જે જે દેખાડ્યો ને એ યાદ કરી અને પોતે અયોધ્યા પ્રસાદજી દાદા આ કીર્તનના શબ્દો લખે છેલ્લી કડીમાં. અવધ પ્રસાદ નાથની લીલા જોઈને ભવ દુઃખ જાવે હો. અવધ પ્રસાદ નાથની લીલા જોઈને ભવ દુઃખ જાવે. અવધ પ્રસાદ નાથની લીલા જોઈને ભવ દુઃખ જાવે. જોઈને ભવ દુઃખ જાવે. છપૈયામાં નારાયણ શરણમાં આવે. છપૈયામાં નારાયણ શરણમાં આવે. છપૈયામાં
ભગવાનને સ્નાન કરાવ્યું છે. અને આવા ઉનાળામાં ગયા હોય ત્યારે જરૂર 2-3 વખત તો સ્નાન કરવા જવું જ. છપૈયામાં ગયા હોય જો આવો ઉનાળો હોય તો બાથરૂમમાં સ્નાન કરવા કરતા એ મંદિરના બહાર નીકળો અને સુંદર મજાનું સરોવર છે. અને હવે તો મહંતે એવું સુંદર મજાનું બાંધી આપ્યું છે. પહેલા તો બહુ બીક લાગતી, માટી એટલી બધી હતી. હવે તો બહુ સુંદર છે. પણ એટલું ધ્યાન રાખવું, બહુ દૂર ન જાઓ, નહીતર પછી સીધો ભગવાનનો ભેટો થઈ જાય. એટલે નજીકમાં સ્નાન કરવું એટલે આનંદે આવે અને પાછા બહાર નીકળી અને છપૈયામાં ઘનશ્યામ મહારાજની જન્મભૂમિના દર્શન પણ થાય. જરૂર આ પવિત્ર ધામો છે, ધામોમાં સમય મળે, અનુકૂળ મળે, એકાદી વખત તો અવશ્ય જાઓ. ભગવાને જે લીલાઓ કરી છે દરેક લીલાઓના સ્થાન આજે પણ પ્રસાદીના ત્યાં છે. ભગવાન પોતે સ્નાન કરાવી સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, સ્ત્રીઓ પાછા લઈ આવ્યા છે. માં ભક્તિ દેવીને સમજાવ્યા છે. હવે તો ઘનશ્યામ પ્રભુ ઘણી વખત ભગવાન પોતે માની આગળ માગે છે, માં મારે ખાવું છે, ભૂખ લાગી છે. માં મમ કરીને ભગવાનની પાસે માં ભક્તિ દેવી આગળ માગે છે. અને માં ભક્તિ દેવીને સુંદર મજાની રસોઈ બનાવીને જમાડી રહ્યા છે. આ માં પણ પ્રેમ કરી રહ્યા છે. માને એમ થયું કે અક્ષરધામને છોડીને છપૈયામાં આવી અને અતુલ્ય સુખ અમને આપ્યું છે પરમાત્માએ. જે દોડે પડે ઢીચણ ભેર ચાલે, નાચે હસે દીપક જાલી જાલે, જે અક્ષરાતીત અગમ્ય જે છે તે ધર્મના આંગણામાં આજ રમી રહ્યા છે. વર્ષો સુધી સાધના કરતા પણ જેના દર્શન ન થાય ને એ આ ધર્મદાદાના આંગણામાં ક્યારેક રમે છે, ક્યારેક પડી જાય છે અને ક્યારેક માની આગળ કીધા માગે છે અને માગીને જમતા હોય અને જમતા પોતે ઘરની બહાર નીકળી જાય અને ત્યાં બેસીને જમતા હોય. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, એક વખત માની પાસેથી પૂરી લઈ અને ઘરની બહાર ઓસરી હતી ત્યાં બેઠા છે. એક ડીશની અંદર પૂરી છે, પૂરી ભગવાન પોતે જમી રહ્યા છે. સામેના કેટલા કદમના વૃક્ષ ઉપર આવેલા વાંદરાઓમાંથી એક વાંદરો આવી અને ભગવાનને બીવડાવી અને એમાંથી એક પૂરી લઈ અને પાછો કદમના વૃક્ષ ઉપર ચડી ગયો. અને રાજા જ્યાં વૃક્ષની ઉપર ચડ્યો એ સમયે ભગવાને ડડાવા આવ્યો ને એ સમય પરમાત્માએ પોતાની દ્રષ્ટિ ફેંકી છે. ફેંકતાની સાથે પૂરી ખાવા જાય વાંદરો ત્યાં ને ત્યાં ચોંટી ગઈ, સમાધિ લાગી ગઈ. માં ભક્તિ દેવી આવીને જોવે તો સામે ઝાડની ઉપર વાંદરા અને વાંદરાને કીધા સમાધિ લાગી ગઈ અને સમાધિની અંદર પૂરી એમનેમ દેખાય પોતાને. ભગવાને જ્યાં સુધી પૂરી જમી ન રહ્યા ત્યાં સુધી એ વાંદરો પોતે એમનેમ પોતાનો હાથ મુખારવિંદ સુધી લાવ્યો. ભગવાને ત્યાં ચપટી વગાડી અને વગાડતાની સાથે જ એ વાંદર હતો એ વાંદર પૂરી મૂકી અને ત્યાંથી ભાગી ગયો. આપણા તો હજી વાંદર સારા ગુજરાતના, એ બાજુ ઉત્તર બાજુ જાય, ઉત્તર ગુજરાત બાજુ અહીંયા ખબર નહીં કેવા વાંદરો હોય. એ લાલ જે માકડા વાળા વાંદરા કહેવાય એ તો બહુ ભયંકર. એમાં આમાંથી કોઈ મથુરા, ગોકુળ, વૃંદાવન ગયા હશે એને પોતાને ખ્યાલ આવ્યો હશે, ઘણી વખત તો યાદ રહી ગયું હોય. આપણા ચશ્મા લઈ જાય અને ઉપર બેસે અને જ્યાં સુધી એને કિસિંગ ડાળિયા ન આપો ને ત્યાં સુધી આપણા ચશ્મા ન આપે. અને હવે તો આવું કેટલા કે આમ આપણે કહીએ ને કે પરિવર્તન આવે પેઢી બાજુ, હવે તો એવું પરિવર્તન આવ્યું છે સિંગ ડાળિયા રાજી ન થાય. હવે તો ફ્રૂટી આવે ને ફ્રૂટી, એ ફ્રૂટી ના આપો ત્યાં સુધી બોલો એ લોકો આપે નહીં. એ ફ્રૂટી આપો ત્યારે પોતે પકડી લે, પીવે ખરા અને પછી આપે. એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને એને ખબર નહીં બહાર ના આવે એના જ પકડે. જ્યાં કામ કરનારા હોય, જ્યાં દુકાન ચલાવનારા હોય એમાંથી એકેય વસ્તુ નો ઉપાડે લ્યો. એને લાગે કે આ ગુજરાતમાંથી આવ્યા લાગે છે અને પૈસા વાળા છે, એ જ કંઈક પરોપકારની વૃત્તિથી દેખાડશે એટલે કાંઈક આપશે એમ જાણી અને પછી લઈ જતા હોય. એટલે એવા ભયંકર એ વાંદરાઓ. પણ એક ખરું, વૃંદાવનની વિશે તમે જાઓ અને વાનર આવે
અને રાધે રાધે બોલો ને એટલે લગભગ દૂર જતો રહે. એ નામનો પ્રભાવ એવો છે ભૂમિ ઉપર. ત્યાં તમે કોઈને કૃષ્ણ કહો ને વૃંદાવનને વિશે, હરે કૃષ્ણ કોઈ તમને ન કહે. પણ રાધે રાધે બોલો તો દરેક લોકો તમારી સામે જોવે, જાણતા હોય અજાણતા હોય દરેક લોકો બોલે. એમાં વાનરને સમાધિ કરાવી અને ઘનશ્યામ પ્રભુ દરેક ભક્તોને મિત્રોને ખૂબ સુખ આપી રહ્યા છે. હવે તો સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, સમય જેમ વ્યતીત થતો ગયો છે, મોટા ભાઈ રામ પ્રતાપભાઈના લગ્નની તૈયારી થવા લાગી છે. તર ગામને આંગણે બળદેવ વિપ્રની એક સુંદર મજાની પોતાની દીકરી અતિ ગુણિયલ હતી, જેનું નામ સુવાસિની ભાભી હતા. એ સુવાસિનીની સાથે ધામધૂમથી રામ પ્રતાપભાઈના લગ્ન થયા છે. આવ્યા છે લગ્નને કીધા કે વરઘોડાને સાથે લઈને છપૈયાની અંદર, અને એ સમયે સુવાસિની ભાભીને દિયરની અંદર કીધા કે ભાવ જાગ્યો છે કે આ કોઈ સામાન્ય છોકરો નથી, આ કોઈ મહાપુરુષ લાગે છે. પણ એની સાથે પણ અનેક લીલાઓ થઈ છે. ત્યારે એ સુવાસિની ભાભીને પણ એવું થયું છે આ મહાપુરુષે નથી, આ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મારે ત્યાં પધાર્યા છે. ભલે દિયર તરીકે જોઉં છું પણ છે તો પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ઘણી વખત એની સાથે પણ અનેક લીલાઓ કરી છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, ક્યારેક પરમાત્મા પોતાના મિત્રોની સાથે મીન સરોવરમાં સ્નાન કરવા ગયા હોય, ત્યાં કોઈ વ્યાર્થી હોય એ માછીમાર માછલાને પકડતો હોય તો એને પણ ઉપદેશ આપી અને માછલાને સજીવન કરી પુનઃજીવન કરી અને પાછા મીન સરોવરમાં મોકલે છે. અને જે કહેતા કે માછીમાર હતો, ઢેમર હતો, એને ઉપદેશ આપે છે. એને ઘણી વખત સમાધિ કરાવી અને નરક યાતના બતાવી રહ્યા છે. આ કામ છોડી દે. જીવ હિંસા કરવી એ આપણી માટે નથી. જેમ આપણે જીવવાનો અધિકાર છે એમ દરેક જીવ પ્રાણી માત્રને જીવવાનો અધિકાર છે. અને કદાચ કોઈ માનતું એમ હોય કે આપણે પોતે એ હિંસા કરી નાખીએ છીએ તો અત્યારે તો કરી નાખીએ પણ એ ભોગવવી તો પડે જ છે વ્યક્તિને. આપણા યમદંડની અંદર નિષ્કુળાન સ્વામીએ લખેલું, ગરુડ પુરાણની અંદર વેદ વ્યાસ મહર્ષિ લખે કે જેવી જેવી હિંસા આ લોકની અંદર જે કોઈ કરે છે એ દરેકને ભોગવવી પડે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું એટલે આપણે તો માનવાના છીએ જ. પણ ઘણા વર્ષ પહેલા લંડનની અંદર ગયા હતા, એ સમય આપણે ત્યાં મહારાજની લખેલી પ્રસાદીની શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર છે, ત્યાં દર્શન કરવા ગયા ને એ સમયે ત્યાં જાત જાતના પુસ્તકો એ વિદેશના લોકો અંગ્રેજો હતા જ્યાં રાજ કરતા હતા, સારા પુસ્તકો ભેટ મળી લઈને આવતા હતા. એમાં શિક્ષાપતિ થોડેક દૂર એક સુંદર મજાનું પુસ્તક હતું, લતું ઇંગ્લિશ ભાષાની અંદર, અને ઇંગ્લિશ કરતા આખી અલગ ભાષા હતી. અને આખે આખું કહેતા કે વૃક્ષની છાલ ઉપર એસિડથી લખેલું અને ચિત્રો બનાવેલા હતા. 1600 લગભગ સાલની અંદર જૂનું પુસ્તક હશે. અને એની અંદર દરેક યમયાત્રાની જે વાતો લખી છે ને આપણા શાસ્ત્રોમાં, એ વાતો એમાં કોતરેલી હતી આખી. ત્યારે આપણે એમ થાય કે આપણે તો માનીએ જ છીએ, પણ કેટલાક જે અંગ્રેજ લોકો છે, જે બીજા લોકો છે, એ પણ માને છે કે હિંસા કરીએ છીએ એની સજા તો દરેકને ભોગવવી પડે છે. પણ જ્યારે ભર યુવાની હોય ને અને સત્તા હોય, ગરમ લોહી હોય, ત્યારે આ બધી વસ્તુ દેખાતી નથી હોતી. સમજાવવા જાઓ તો તમે મૂર્ખ સાબિત થાઓ. આજે ઘનશ્યામ મહારાજ પોતે સમજાવી રહ્યા છે, સદમાર્ગે વાળી રહ્યા છે. એમ દરેક લીલાઓ કરે છે. ક્યારેક જાંબુ આવ્યા હોય તો જાંબુ ખાવા જાય, એનો રખેવાળ હોય, એ પોતાના જાંબુ ન હોય પણ પોતે ધણી થઈને બેહી ગયો હોય, અને એને ઉપદેશ આપી અને એને સદુપદેશ આપી અને એને કહેતા કે એની પાસેથી જાંબુ લઈ અને ભગવાન પોતે પોતાના મિત્રોની સાથે બાટી અને જમી રહ્યા છે. આ દરેક લીલાઓ પરમાત્મા કરી રહ્યા છે. આમ કરતા 2 વર્ષ પૂર્ણ થયા છે. 3જા વર્ષનો પ્રારંભ થયો છે અને 3જા વર્ષને અંતે કહેતા કે પરમાત્માને 14 સંસ્કાર કહેતા કે પરમાત્માના વાળ વધ્યા છે. એ વાળ સૌ પ્રથમ જન્મના હતા, એ વાળને હવે ઉતારવા છે, એનો સંસ્કાર કરવો છે.
આમ ધર્મદાદા અને ભક્તિ માતા વિચાર કરી અને દરેક પોતાના સગા સંબંધી મિત્રો ભગવાનના ભક્તોને પત્રિકાઓ લખી છે કે અમારા ઘનશ્યામના બાળ મોવાડા ઉતારવા છે, માટે આ ઉત્સવની અંદર સૌ દરેક ભક્તો અમારે ત્યાં આંગણે કીધા કે છપૈયાની અંદર પધારજો. આ સમય અને આ તારીખ છે એ સમય પોતાના પરિવાર સાથે અહીંયા રોકાવાય એવી રીતે પધારજો. ધામધૂમથી આપણે ઉત્સવ કરવો છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, આ ચોલ સંસ્કારનો જે ઉત્સવ પરમાત્માનો થઈ રહ્યો છે એ ઉત્સવની પાછળ એક બહુ સારો અર્થ સમાયેલો છે. જે કાંઈ તમે ઉત્સવ કરી રહ્યા છો એ ઉત્સવમાં જો ભગવાનનું માધ્યમ નહીં રહે, ભગવાનને ભૂલી જશો તો ઉપદ્રવ થશે, દુઃખ આવી પડશે. ભગવાનના જ ઉત્સવ કરતા હોય પણ એ ભગવાનને જો આપણે ભૂલી જઈએ, ભગવાનને એક બાજુ કરી નાખીએ અને કેવલ આનંદ કુદમાં જ આપણે આપણો દિવસ પસાર કરી નાખીએ. મોટું ગણેશ ઉત્સવ આવતો હોય, ગણેશ દાદાનો કહેતા કે વિધિવ્રત પૂજન કરવું જોઈએ, એની જગ્યાએ એમને છોડી અને કહેતા કે ન પીવાની વસ્તુ પી, ન વગાડવાના ગીતો વગાડી આનંદ કિલોલ કરી રાખીએ તો એ દુઃખ આવી રહ્યું છે, એ સુખ આવી રહ્યું નથી. મહારાષ્ટ્રમાં જેમ ગણપતિ ઉત્સવ થાય એમ ગુજરાતમાં હવે તો ગલીએ ગલીએ ઉત્સવ થાય, પણ એમાં કહેતા કે વિકૃતિ અવસ્થા વધારે દેખાવા લાગી. નવરાત્રી એટલે માં દુર્ગાને, માં અંબાને રાજી કરવા માટેના 9 દિવસો છે. એ 9 દિવસે એક એક સ્વરૂપ હોય છે, એની ઉપાસના કરવાની હોય, એની આગળ આવી અને રમી અને એને રાજી કરવાના હોય. જ્યારે હવે તો ગરબીના એવા સ્થાનો થાય કે માનું સ્વરૂપ જ ક્યાંય ન હોય, બધા જ ભેગા થઈ રાસ રમતા હોય, એ એકબીજાનું ભાન ભૂલી ન સાંભળવાના એવા ગીતો વાગી રહ્યા હોય. ત્યારે કહેતા કે એ પરમાત્માના ઉત્સવને આપણે માધ્યમ બનાવી અને પરમાત્માને છોડી દઈએ છીએ ત્યારે હંમેશા દુઃખ આવી પડે છે. એમ કૃષ્ણ જન્મ ઉત્સવ હોય તો જેની માટે આપણે રજા લીધી હોય બોસ પાસેથી કે કૃષ્ણ જન્મ ઉત્સવ આવે છે ને અમારો ઉત્સવ કહેવાય એટલે અમારે તો તમારે રજા દેવી જ પડે, અમારે ધામધૂમથી ઉત્સવ કરવાનો હોય, અને આપણે કામને છોડીને ઉત્સવ મનાવવાની જગ્યાએ આખો દિવસ પતે રમી રાખીએ તો શું થાય? તો એ વિકૃતિ આવી છે. એટલે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહી રહ્યા છે આ ચોલ સંસ્કારની અંદર જો ભગવાનને ભૂલશો તો દુઃખ ઉપદ્રવ આવી પડશે. એ કથા હું રાજા તને બતાવી રહ્યો છું. અને એ સમયે કહેતા કે જેને જેને પત્રિકાઓ મળી છે એ દરેક પોતાના પરિવારો સાથે કહેતા છપૈયા બાજુ આવવા લાગ્યા છે. છપૈયાની અંદર કહેતા સુંદર મજાની તૈયારીઓ થવા લાગી છે, અબીલ ગુલાલ અત્તરના છટકાવ થયા છે, સુંદર મજાના તોરણો બંધાયા છે, મંડપોના રોપણ થયા છે. અને આજ કહેતા ઘનશ્યામ પ્રભુને કહેતા ચોલ સંસ્કાર માટે દરેક ભગવાનના ભક્તો આવી રહ્યા છે, સ્ત્રી ભક્તો આવી સુંદર મજાના ગીતો ગાઈ રહ્યા છે. સવારમાં પરમાત્માને જગાડી અને સ્નાન વિધિ કરાવી અને આજમાં ભક્તિ દેવી પોતાના કુળદેવી એવા હનુમાનજી મહારાજને યાદ કરી અને આજ પરમાત્માના ચોલ સંસ્કાર કરીને વાણંદ પાસે વાળ ઉતરાવી રહ્યા છે. અને ભગવાનના વાળ ઉતરા છે અને વાળ ઉતરી ભગવાનને પુનઃ સ્નાન કરાવી સુંદર વસ્ત્રોમાં એ પહેરાવ્યા છે. અને એમ કરતા વિધિ થયો પૂર્ણ અને કેટલા સમય બપોરનો સમય થયો, જમવાનો સમય. એ સમય બધાને એમ થયું કે એટલા બધા મહેમાનો આવ્યા છે તો માં ભક્તિ દેવી, સુવાસિની ભાભી, ધર્મદાદા, રામ પ્રતાપભાઈ એ લોકોની અંદર લાગી ગયા છે. એના સન્માન એને સાચવવા માટે એને જમાડવા પડશે એની અંદર. અને ત્યારે ભગવાનને એમ લાગ્યું ઉત્સવ મારો થઈ રહ્યો છે પણ મને જ ભૂલી ગયા છે. ભગવાનને એમ થયું કે ચાલો હવે આપણે ભૂલ્યા છે તો આપણે અહીંયા કાંઈ રહેવું નથી. આપણે એક જણો રાહ જોઈ રહ્યો છે ઘણા સમયથી. આ ઘનશ્યામ હાથમાં આવે ને તો વારો પાડી દઈએ, એકલા આવે તો કહેતા કે આ વખતે એનો ઘા કાઢી નાખીએ. એવો વિચાર કરતો કહેતા કે અસુરનો સરદાર કાલિદત્ત એને મનમાં વિચાર આવ્યો છે. આ છપૈયામાં આનંદ થઈ રહ્યો છે પણ જો ઘનશ્યામ એકલા પડે ને તો આ વખતે મારી માયાથી કહેતા કે ઘનશ્યામને
મોટને ઘાટ ઉતારો. આવો મનમાં વિચાર કરી એના સંકલ્પને પણ ભગવાન પૂર્ણ કરવા માટે પોતાના જ મિત્રોની સાથે સુખનંદન વેણી માધવની સાથે કીધું કે મિત્રો આપણે ચાલો આંબાવાડીઓ બાજુમાં નજીક છે ત્યાં રમવા જઈએ. આ બાજુ ભલે માતા પિતા બધા પોતાનું કેટલા સન્માન કરે, બધાને જમાડે, આપણે તો કોઈ બોલાવતા નથી, માટે આપણે આપણી રમત રમવા જઈએ. અને બધા મિત્રોને તૈયાર કરી અને આ ઘનશ્યામ પ્રભુ મિત્રોની સાથે આંબાવાડિયાની અંદર પધાર્યા છે. અને જ્યાં આંબાવાડિયાની અંદર આવી અને આ ઘનશ્યામ પ્રભુ કહી રહ્યા છે કે બધાએ આપણે સંતા કુકડી રમવાનું છે, બધાએ સંતાઈ જાઓ અને હું પકડવા આવું છું. અને આમ જ્યાં બધા મિત્રો સંતાવા લાગ્યા છે, કાલિદત્તને એમ થયું કે મોકો બરોબરનો છે, અત્યારે કોઈ છે નહીં. અને કાલિદત્ત પોતે આવ્યો છે, પોતાની માયાથી માયાને વિસ્તાર કર્યો છે અને ચારે બાજુ માયાનો વિસ્તાર કર્યો છે, અંધકાર વ્યાપી ગયો છે. અને આકાશને માર્ગે કીધા કે વાદળાઓ ગાજવા લાગ્યા છે, ગમતગાટ વાદળાઓ આવી વીજળીના ચમકારા થવા લાગ્યા છે. અને કાલિદત્તે પોતાની માયાને ચારે બાજુ ફેલાવી છે, અંધકારમય થઈ ગયું છે વાતાવરણ, પવન એટલો ફૂંકાઈ રહ્યો છે, એકબીજાને જોઈ રહ્યા શકાતું નથી. અને ઘનશ્યામ પ્રભુ પોતે જોઈ રહ્યા છે કે આ પોતે કાલિદત્ત પોતાની માયાને વિસ્તાર વધારવા માટે આવ્યો છે, આજે લાગે છે એનો વધ થશે. અને એ સમય બાળ મિત્રો અવાજ કરી રહ્યા છે, ઘનશ્યામ, હે ઘનશ્યામ. પણ ઘનશ્યામ સામું જોઈ રહ્યા નથી, ઘનશ્યામ દેખાતા નથી. પોતે આમ જોવા જાય એટલો બધો પવન ફૂંકાઈ રહ્યો છે, એને કારણે વૃક્ષને પકડી અને ત્યાં મિત્રો બેઠા છે. કાલિદત્તને લાગ્યું કે હવે ઘનશ્યામ એકલા છે અને જ્યાં એની પાસે આવી ત્યાં પકડવા જાય ત્યાં ઘનશ્યામ અદ્રશ્ય થઈ જાય છે. કાલિદત્તના હાથમાં કેવળ આંબાનું વૃક્ષનું ડાળ આવી જાય છે અને એમ લાગે કે ઘનશ્યામ તો આવ્યા નહીં. અને તે આકાશ માર્ગે ઉપર ચડ્યો છે, પોતાની માયાનો વિસ્તાર વધાર્યો છે. અને એ જ સમયે લાગ્યો કે ઘનશ્યામ કહેતા કે આંબાના વૃક્ષની નીચે બેઠા છે, હું જ પોતે પોતાના શરીરને પાડું. અને જ્યાં પોતે આકાશ માર્ગે ઊંચે ચડી અને જ્યાં કાલિદત્તે પોતાના શરીરને એ આંબાના વૃક્ષ નીચે પાડ્યું છે, પડતાની સાથે જ એની મોટી દાળખી હતી એ કાલિદત્તના શરીરની અંદર કીધા કે ભોકાડી છે, આર પાર નીકળી છે, મુખમાંથી લોહી નીકળ્યું છે અને જીભ મુખમાંથી નીકળી પડી છે, આંખમાંથી આંખ બહાર નીકળી ગઈ છે. અને એ જ સમયે કીધા કે પોતાના પ્રાણનો ત્યાગ થયો છે. અને પ્રાણનો ત્યાગ થતાની સાથે જ કીધા કે જે માયા હતી એ માયા સંપેલાણી છે. જેવું વાતાવરણ હતું પાછું એવું દિવ્ય વાતાવરણ બન્યું છે, વરસાદ ખૂબ વરસ્યો છે. અને એ સમયે માતા પિતાને એમ થયું કે અમારો ઘનશ્યામ ક્યાં ગયો હશે, અમારા ઘનશ્યામને હવે ગોતવા માટે નીકળ્યા. અને જ્યારે ઘનશ્યામને ગોતવા આખું ગામ નીકળી પડ્યું છે. અને ત્યારે ધર્મદાદાની જે બીજી 12 પત્નીઓ હતી એને ઘનશ્યામ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ તમે એક કહેતા કે માતાને સુખ આપ્યું તો અમારા 12નો શું ભાવ છે, અમારા 12નો પણ તમે ભાવ જે હોય એ ભાવને પૂર્ણ કરો. અને એ સમય પરમાત્મા 12 સ્વરૂપે થઈ અને 12 માતાના કહેતા કે ખોડાની અંદર બેસી એને સુખ આપ્યું છે. અને એ સમય ગોતવા નીકળેલા એ ગામના છોકરાઓ હતા, એ ગામના કહેતા કે ભક્તજનો હતા, એ બધા નીકળ્યા છે. ધર્મદાદા સ્વયં માં ભક્તિ દેવી ગોતવા નીકળ્યા, અવાજ કરી રહ્યા છે, હે ઘનશ્યામ, હે ઘનશ્યામ. એ સમયે કહેતા કે સુંદરી માસીની નજર પડી છે, ઘનશ્યામને જોયા છે, દોડતા દોડતા એની પાસે જઈ અને ઘનશ્યામને પોતાની કહેતા કે કોખમાં લઈ અને લાવ્યા છે માં ભક્તિ દેવી પાસે. અને કહેવા લાગ્યા, માં જો આ ઘનશ્યામને હું ગોતીને લાવી છું, હું ગોતીને લાવી છું, આ ઘનશ્યામ મને આપો. એમ કહીને ઘનશ્યામને લઈ અને સ્નાન વિધિ કરાવ્યા છે. અને ત્યારે બાળ મિત્રો હતા એને પૂછ્યું કે આ અસુર જે મળ્યો કઈ રીતે મળ્યો. અને ત્યારે બાળકોએ પોતે પોતાની કેલી ગલી ભાષાની અંદર વાત કરી છે કે આ અસુર આવી રીતે મળ્યો. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, જે પરમાત્માનો ચોલ સંસ્કાર થવાનો હતો એ ચોલ સંસ્કારની અંદર એક કાલિંદ નામનો અસુર, એ અસુરનો પરમાત્માએ વધ કરી ભગવાને પોતે પોતાના ધામમાં મોકલ્યો છે. અને આ બાજુ પિતા માતા પિતાને ખૂબ સુખ આપ્યું છે. માતા પિતાને એ પણ ઉપદેશ આપ્યો છે કે અમને છોડીને તમે બીજા કોઈ કાર્ય કરશો ત્યારે આવા અસુરોથી ઉપદ્રવથી તમારે દુઃખી થવું પડશે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, આવી રીતે પરમાત્મા લીલા કરી માતા પિતાને સુખ આપી રહ્યા છે. ત્યારે માતા સ્વયં પોતે ધર્મદાદાની પાસે આવીને ભક્તિ દેવી કહી રહ્યા છે કે સ્વામીનાથ, જ્યારથી ઘનશ્યામ આવ્યા છે ત્યારથી નાના મોટા ઉપદ્રવ થઈ રહ્યા છે.
મને એમ લાગે છે કે આ ઘનશ્યામ આવ્યા છે એટલે અસુરો આવી રહ્યા છે, ઉપદ્રવ કરી રહ્યા છે, પણ ભગવાનની બહુ મોટી કૃપા કે જેને કારણે આપણા ઘનશ્યામનો વાળ વાંકો પણ થતો નથી. પણ જો આપણે આના સ્થાનમાં રહીશું અને આવી રીતે રહીશું તો ભયને કારણે એક દિવસ કહેતા કે આપણા ઘનશ્યામને કાંઈ થઈ જશે એવી મને બીક લાગી રહી છે. અને માં ભક્તિ દેવી આ ધર્મદાદાની આગળ કહી રહ્યા છે કે જે કાંઈ છે ને ધર્મદાદા, આ જે કે બાળક છે ઘનશ્યામ એ આપણા બેનું સર્વસ્વ છે. આને સંભાળીને રાખવું પડશે, કારણ કે આ છે તો આપણે છીએ અને આ જો જતા રહ્યા તો આપણે કોને આધારે રહીશું. આજે ભક્તિ માતા જે કહી રહ્યા છે બહુ સુંદર શબ્દોની અંદર, વળી કહું એક જવારતા. આ સ્વયં માં ભક્તિ દેવી એક વાત કહી રહ્યા છે અને કીધા કે સામે પોતાના પતિદેવ ધર્મદાદા ઊભા છે, એને કહી રહ્યા છે આપણે જેના માટે જીવીએ છીએ આ ઘનશ્યામ માટે જીવીએ છીએ. વળી કહું એક વાર્તા સૌ સાંભળજો સાક્ષાત. વળી કહું એક વાર્તા સૌ સાંભળજો સાક્ષાત. એન કામમાય સૂરનો યતિ ખાવા લાગ્યો યુક્તાત. એન કામમાય સૂરનો અતિ ખાવા લાગ્યો યુક્તાત. એન કામમાય સૂરનો યતિ ખાવા લાગ્યો યુક્તાત. અને માં ભક્તિ દેવી કહી રહી છે, હે સ્વામીનાથ, આ જ્યારથી ઘનશ્યામ પ્રભુના પ્રાગટ્ય થયું છે ત્યારથી લઈ અનેક ઉપદ્રવો થયા છે. આ જો કાલની સવારમાં કેવો મોટો ઉપદ્રવ થયો, પણ ભગવાનની બહુ મોટી કૃપા આપણી ઉપર છે કે ઘનશ્યામને કાંઈ થયું નથી. મને લાગે છે કે આ ઘનશ્યામને જો કાંઈ થઈ જશે તો એના જીવનને કારણે તો આપણે જીવી રહ્યા છીએ, એ છે તો આપણે છીએ. માટે એવા વિઘ્ન આવતા હોય તો વિઘ્નને કારણે આપણે આ છપૈયાનો ત્યાગ કરીએ. અને માં ભક્તિ દેવી ધર્મદાદાને સમજાવી રહ્યા છે. આપણે છે નિરાશ એટલી જાણો જીવન દોરી જીવન. આપણે છે નિરાશ એટલી જાણો જીવન દોરી જીવન. તેને વિઘન જો આપશે તો થાશું બેવું નિરખન. તેને વિઘન જો આપશે તો થાશું બેવું નિરખન. હરિ પ્રસાદો વિપ્રર્ષિ સ્વગામે સુર સંભવ ઉપદ્રવમો દ્રષ્ટવા સ્થાતુ મે છન્નતત્રતો. આ ઘનશ્યામ આપણે કંઈક થઈ જશે ઘનશ્યામને તો આપણે કેમ જીવન જીવીશું. માટે હું એમ કહું છું કે આપણે આ છપૈયાનો ત્યાગ કરી, સાવ છપૈયાનો ત્યાગ કરી નહીં, થોડાક દિવસો માટે આપણું બીજું જે ગામ અયોધ્યાની અંદર આપણું ઘર છે ત્યાં રહેવા જઈએ. અને આમ ભક્તિ દેવીના વિચારને લઈ અને ધર્મદાદાને પણ એમ થયું કે વાત તો બહુ સાચી છે કે ઘણા બધા ઉપદ્રવો થઈ રહ્યા છે, માટે આ છપૈયાનો ત્યાગ કરીએ થોડા દિવસો માટે, પુનઃ પાછા છપૈયામાં નિવાસ કરીશું. આવો મનોમંથન કરી રહ્યા છે. એ જ સમયે કહેતા કે અયોધ્યા વાસીઓને ખબર પડી છે કે ધર્મદાદાને ભક્તિ માતા કદાચ છપૈયાને છોડી અને પોતાનું બીજું ગામ અને બીજું ઘર અયોધ્યામાં છે ત્યાં રહેવા જવા વિચારી રહ્યા છે. સદાનંદ સ્વામી કહી રહ્યા છે સત્સંગી જીવનના માધ્યમને કારણે કે જ્યાં રહેવાથી આપણે સુખ સમૃદ્ધિ શાંતિ મળતી હોય તો એ સ્થાનમાં રહેવું જોઈએ. પણ જે સ્થાન આપણું જ હોય, આપણી જન્મભૂમિ કહેવાતી હોય, છતાં પણ આપણી સંતતિ અને આપણી સંપત્તિ અને આપણા શરીરને જો બગાડ મળતો હોય, જ્યાં નુકસાન થવાનું હોય તો એ સ્થાનનો તત્કાળ ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર શિક્ષાપત્રીમાં લખે, દુષ્કાલસ્ય રિપુર્ણામવા નુપસ્યોપદ્રવેણ વા લજ્જા ધન પ્રાણ નાશ પ્રાપ્ત સ્યાદ યત્ર સર્વથા. દુષ્કાળ જ્યારે દુકાળ પડવાનો હોય તો પછી પોતાના ઘર પોતાના સ્થાનને પકડી ન રાખવું, એ સ્થાનનો ત્યાગ કરી દેવો જોઈએ.
બહુ શત્રુ વધી ગયા હોય, હેરાન બહુ કરતા હોય લોકો, અને આપણે એમ લાગે કે બહુ હેરાન થઈએ છીએ અહીંયા, તો એ સ્થાનને પકડીને ન રહેવાય. એ સ્થાનનો ભગવાન કે ત્યાગ કરી દેવો. રાજાનો ઉપદ્રવ હોય તો એનો સ્થાનનો ત્યાગ કરી દેવો જોઈએ. પછી આપણા ધન, આપણા પ્રાણનો નાશ થવાનો હોય તો એ સ્થાનનો ત્યાગ કરી સર્વત્ર માટે કોઈ એવા પવિત્ર સ્થાનમાં જઈ જ્યાં સુખેથી રહી શકીએ ત્યાં રહેવું જોઈએ. આજ છપૈયા વાસીઓને બોલાવી ધર્મદાદાએ કીધું છે, અમે સાવ જવા માટે નથી તૈયાર થયા, પણ ઉપદ્રવ બહુ થઈ રહ્યા છે, તો થોડાક દિવસ માટે અમે અયોધ્યા જઈ આવીએ, પાછા આવીશું. છપૈયા વાસીઓને કહેતા કે ખૂબ રાજી કર્યા છે, મનાવ્યા છે અને બધા તૈયાર થયા છે. ગાડાની અંદર સવારમાં સામાન ભર્યો છે. રાજા સામાન ભરતાની સાથે જ કહેતા કે માને યાદ આવે કે આ વસ્તુ હશે કે નહીં હોય, અને જ્યાં પાછા ગાડાને બધી જ વસ્તુઓ બહાર કાઢી અને ફરીથી એમાં ભરે છે. રાજા એમ કરતા સવારના તૈયાર થયા છે, ગાડા ભરવાની વાત ચાલી રહી છે. જ્યાં બધો સામાન ભરાઈ જાય ને ત્યાં ફરીથી ભગવાન કઈ એવી બુદ્ધિ સુજાડે છે, માં ભક્તિ દેવી એમ લાગે કે આ વસ્તુ લીધી હશે કે નહીં લીધી હોય, એટલે ગાડામાં જે કાંઈ સામગ્રી હોય બધી સામગ્રી બહાર કાઢે અને ફરીથી જોવે તો ડબ્બાની અંદર જોવે તો એ જ વસ્તુ હોય, ફરીથી ઢાંકીને ફરીથી બધી વસ્તુ ગોઠવે. એમ કરતા સવારનો સામાન ભરતા ભરતા સાંજના 5 વાગી ગયા છે, અને આ ભગવાન પોતે લીલા કરાવી રહ્યા છે, ઘણી વખત ભૂલાવી રહ્યા છે. કારણ પરમાત્માને એક વર્ષોથી રાહ જોતો એક ભક્તને દર્શન આપી અને એને સુખિયા કરવા છે. ગાડા માંગતે સામાન ભરાયો છે. સૌ ધર્મદાદા, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, સુહાસિની ભાભી, ઘનશ્યામ પ્રભુ એ ગાડાની અંદર બેઠા છે. એક ગાડામાં સામાન છે અને બીજા ગાડાની અંદર બધાએ બેસી છપૈયા વાસીઓને આનંદ આપી, છપૈયા વાસીઓને કોલ આપી કે અમે થોડા સમયમાં પાછા આવીશું એમ કહીને ગાડા ચલાવ્યા છે. ગાડા આવ્યા છે સરયુ નદીને કિનારે. સાંજનો સમય થઈ ગયો છે, સૂર્યાસ્ત થવા તૈયારી છે, અને એ સમય કીધા કે સામે પાર થવું છે નદી, સરયુ નદીને કિનારે, અને એ સમયે ત્યાં કોઈ નાવિક રહ્યો નથી. બધાને એમ થયું કે જેને આવવું તો એ તો બધા આવી ગયા છે, હવે સાંજના સમય કોઈ આવી નહીં, પોતાના નાવ લઈ અને અયોધ્યા બાજુ નીકળી પડ્યા છે. પણ એક નાવ ત્યાં ને ત્યાં ઊભો છે હજી. અને ત્યારે રામ પ્રતાપભાઈ ગાડામાંથી ઉતરી રામ પ્રતાપભાઈ ગયા છે. એલા કેવટ, એ કોઈ નાવિક, કોઈ નાવ વાળો છે, અને એ સમયે આ નાવ વાળો જે કેવટ હતો એ કેવટ પોતે આવ્યો છે અને આવીને હાથ જોડીને કે બોલો ને મહારાજ, શું કામ છે? એને કીધું અમારે સામે કાંઠે ઉતરવું છે અને અમારા ગાડામાં સામગ્રી છે અને અમે એટલા માણસો છીએ, સામે ઉતરવું છે. શું તું દક્ષિણ, શું તું પૈસા લઈશ, શું ભાડું લઈશ, એ તો અમને કહે. અને ત્યારે નાવિક એમ કે પેલા હું જોઈ લઉં કેટલો સામાન છે, કેટલા માણસો છે, મને બતાવો, અને પછી ઉભા રહી પેલા હું મારી પત્નીને બોલાવી લઉં. એ કેવટે પોતાની પત્ની વૈશાલીને બોલાવી અને આવ્યા છે જ્યાં કીધા કે બંને ગાડા ઊભા છે. એને કીધું જો આટલા ગાડામાં સામાન છે અને અમે 5 જણા છીએ, શું ભાડું લઈશ બોલતું? અને ત્યારે કેવટ વિચાર કરવા લાગ્યો, ઘનશ્યામ પ્રભુના દર્શન કરીને કે વર્ષો સુધી જેને રાહ જોવડાવી છે, અને મારી વસ્તુ પણ કીધા હજી પાછી આપી નથી, આજ મોકો સારો છે, આજ માયગા જેવો છે, આજ બધો હિસાબ પૂર્ણ કરી લઈએ. આ ત્રેતા યુગથી રાહ જોઉં છું, કળિયુગ આવી ગયો, હવે કીધા હિસાબ ચૂકતે થવો જોઈએ. અને આ એ જ કેવટ અને વૈશાલી છે, ભગવાન રામચંદ્રજી અને માં સીતા અને લક્ષ્મણને ગંગા નદીને પાર કરાવ્યા હતા જેમણે. પણ વર્ષોથી જેમની સાધના કરતા કરતા આજે પણ એ પોતે નાવિક બન્યા છે, નાવની અંદર નાવ ચલાવે છે. એને ઝાંખી થઈ ઘનશ્યામ પ્રભુના દર્શન કરીને આ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્રજી પ્રભુ પધાર્યા છે આજે હિસાબ ચૂકતી કરવા. હિસાબ બાકી શું હતો એમનો? અને હિસાબ એ બાકી તો રામચરિત્ર માનસ મને ને તમને એ સમજાવશે. ત્યાંથી આ કથાને ઉપાડી છે. અને એટલા જ માટે સવારથી સામાન ભરતા હતા, સાંજ સુધી લગાડ્યો સમય એ ઘનશ્યામ પ્રભુએ એની પાછળ કે આને બંનેને એનું કાર્ય આપવું હતું, હવે એને સુખિયા કરવા હતા. જ્યારે રામાવતાર વખતે ભગવાન રામચંદ્રજીને વનવાસ મળ્યો છે,
અને એ સમયે ગુરુ મહારાજની પાસે કેવટ આવી અને ગુરુની પાસે એવી માંગણી કરી છે, મહારાજ તમે તમારું એક મેં કાર્ય કરેલું, તમે કીધેલું માગ કેવટ, અને ત્યારે મેં એમ કીધું સમય આવશે ને ત્યારે તમારી પાસેથી વરદાન માંગી લઈશ. હવે સમય આવ્યો છે તો માગ શું જોઈએ છે? તો હું એ માંગુ છું, કાલ સવારનો સૂર્યનારાયણ દેવનો ઉદય થાય ને અને આથમે ને ત્યાં સુધી આ ગંગા નદીના કિનારે આટલી બધી નાવ છે, એમાંથી કોઈની નાવ ન ચાલે, કેવલ મારી એકની જ નાવ ચાલે, એવું મને વચન આપો. અને કેવટની ગુરુ મહારાજની પાસે માંગેલું કેવટે વરદાન, એને કીધું જા એમ જ થશે. અને સવારે સૂર્યનારાયણ દેવનો ઉદય થયો ત્યારે બીજા નાવિકોને પહેલા જ ઘોષણા કરી દીધી, આજ આખો દિવસ સુધી આ ગંગાની અંદર કેવલ એક કેવટનું નાવ ચાલશે, બીજા કોઈ નાવ ચલાવવાનો નહીં, આ મારો આદેશ છે. અને ભગવાન રામચંદ્રજી એ ગુરુ મહારાજને કીધું કે મહારાજ અમારે ગંગા નદીને પાર થવું છે, માટે કીધા કે નાવ તમને અમને એકાદી મેળ કરી આપો, નાવમાં બેસીને અમે સામે કિનારે ઉતરી જઈએ, પછી કોઈ ચિંતા નહીં, નહીતર હમણાં આ બધા જાગશે તો ફરીથી કહેતા મને અયોધ્યા લઈ જશે. અને ગુરુ મહારાજે નાવ તૈયાર કરવાની કીધી, પણ નાવ કોની તૈયાર કરવી? આજ પોતે વચન આપેલું છે. એટલે કેવટને બોલાયો, કેવટ આજ તારી નાવમાં ભગવાન બેસશે. અને કેવટને બોલાવીને કીધું, मांगे नावन केवट आना, मांगी नावन केवट आना, मांगी नावन केवट आना, मांगी नावन केवट आना, कहने बुद्धू मारा मरम में जाना, कहने बुद्धू मारा मरम में जाना, केवट उतरी दंडवत की खाए, केवट उतरी दंडवत की खाए, रघुवी संकोच नहीं कुछ दीना, रघुवी संकोच नहीं कुछ नहीं दीना. આ સ્વયં ભગવાનની આગળ પિતા કે ભગવાન પોતે કહી રહ્યા છે, અરે કેવટ નાવ લાવો. અને કેવટ નાવ લાવ્યો છે, અને નાવ લાવીને ભગવાન કહે છે અમને આ નાવમાં બેસાડીને સામે કિનારે લઈ જાઓ. અને ત્યારે કેવટ એવું કહી રહ્યો છે, પ્રભુ મારી નાવમાં ન બેસાડો, જ્યાં સુધી હું તમારા પગ ધોઈ અને અંદર બેસાડું પછી જ મારી નાવની અંદર તમારો પ્રવેશ થાય. ત્યાં તો લક્ષ્મણ બાજુ ઊભા હતા, એને કીધું કે પગ શું ધોવાના, આ તારી નાવ કઈ કે સુંદર નથી કઈ, એક તો કિતા ટૂટલી ફાટલી નાવ છે, આ નાવના અમને એવું લાગે છે પાર ઉતરશું કે નહીં ઉતરી, એવી તો તું નાવ લઈને આવ્યો છે, અને પાછો એમ કે છે કે પગ ધોઈ અને તમને નાવમાં ચડાવું. તું કોની આગળ માંગી રહ્યો છે, કોની આગળ બોલી રહ્યો ખબર છે તને? અયોધ્યાના રાજા પિતા કે ભગવાન રામચંદ્રજી છે. અને ત્યારે કેવટ કે સાંભળો મહારાજ, સામે કિનારે જવું હોય ને તો મારી નાવ સિવાય બીજા કોઈની નાવ નહીં ચાલે. મારી નાવ છે, હું કહું એમ જ ચાલશે, આયા રૂલ્સ મારા બધાય ચાલશે, તમારા નહીં ચાલે. એને કીધું કે પણ તને વાંધો શું છે, પગ ધોયા વગર ભગવાન નાવમાં ચડી જાય તો? એને કીધું જો પગ ધોયા વગર ભગવાન નાવમાં ચડી જાય ને તો મેં એવું સાંભળ્યું છે, હું ભલે ભણેલો ગણેલો નથી પણ કીધા કે મને યાદ છે કે આજ ચરણારવિંદની રજ એક વખત એક પથ્થરને ખાલી અડીને તો એ પથ્થર મટી અને નારી બની ગયો. તો મહારાજ આ જો મારી નાવ છે, નાવમાં આ ભગવાનની રજ અડે અને મારી નાવ છે એ આજીવિકાનું સાધન છે, અને એ જો સ્ત્રી બની જાય તો હું તો એમનામ જ રહું ને. તા તો ભગવાન લક્ષ્મણ કે અરે નાવિક તો તારે તો કેવટ બહુ સારું કહેવાય, બે પત્ની થાય પછી તો બે નાવ રખાય અને બે નાવથી વધારે ફાયદો થાય. એને કીધું મહારાજ બે પત્ની થાય એ તો વાંધો નહીં, આ નાવ કેતા નારી બની જાય તો મને કોઈ વાંધો નથી, પણ ઓલી નારી જે નારી બની ને પથ્થર એ પછી રહી નહીં ત્યાં, એ આકાશ માર્ગે ઉડી ગઈ હતી. એ મારી આ નાવ છે એ જો નારી થઈ જાય અને આકાશ માર્ગે ઉડી જાય તો હું તો એમ ન રહું, મારી નાવ એ જાય અને નારી વગર ન રહી જાઉં. તો
માટે કીધા કે હું પગ ધોઈ અને ભગવાન તમને ચડાવવાની ઉપર એ વગર ન ચડાવો. અને ભગવાને કીધું બહુ મોડું થાય છે, લે પગ ધોઈ લે. અને ભગવાનને કહેતા કે આજ કેવટે ભગવાનના પગ ધોયા છે, પગ ધોઈ નાવમાં બેસાડ્યા છે. નાવમાં બેસી અને લક્ષ્મણ ભગવાન સીતા અને ગીતા સામે પાર ઉતાર્યા છે. અને દેવા સામે પાર ઉતરાની એ સમયે નાવિક પોલા કૂદકો મારી અને ભગવાન બહાર આવે એ સમયે ભગવાને પોતે દંડવત પ્રણામ કરી અને દંડવત પ્રણામ કરીને ભગવાનની આગળ હાથ જોડીને ઊભો છે. ભગવાનને સંકોચ થયો કે હું આને શું આપું? અને આમ તો આજીવિકા કહેવાય, 5 રૂપિયા 2 રૂપિયા કંઈક આના લેતો હશે, પણ મારી પાસે તો પૈસા નથી, હું શું આપું? અને ભગવાન રામચંદ્રજી સંકોચ અવસ્થાને પ્રાપ્ત થયા એ સમય થોડા મૂંઝવણમાં લાગ્યા. ત્યારે માં સીતાની દ્રષ્ટિ ગઈ છે કે પતિનાથ પતિદેવ કંઈક મૂંઝવણમાં લાગે છે, એને કંઈક આ નાવિકને આપવું છે, પણ શું આપવું? અને એ સમય ભગવાનની પાસે નથી. ત્યારે પોતાની પત્ની માં સીતાએ પોતાની પાસે રહેલી વીંટી લઈ અને ભગવાન કહે છે, લ્યો પ્રભુ આ વીંટી એને તમે આપો. અને એ વીંટી લઈ અને ભગવાન રામચંદ્રજીએ એ નાવિકને આપી છે કે લે નાવિક આ વીંટી રાખતો. અને એ સમયે નાવિક પોતે બોલ્યો છે, પ્રભુ આપના દર્શન થયા એટલે બધું આવી ગયું, દુઃખ દારિદ્ર બધું ગયું, હવે આ મારે કહેતા કે વીંટી જોતી નથી. આજ ભગવાનની આગળ બોલી રહ્યો છે, नारे आजू में कहन पावा, नारे आजू में कहन पावा, नीचे दोष दुख दारिद्र दावा, नीचे दोष दुख दारिद्र दावा, कीर्ति मारे जो मोहे देवा, कीर्ति मारे जो मोहे देवा, तो परेशान में सिर धरी देवा, तो परेशान में सिर धरी देवा. ભગવાને કીધું કે માગે કાંઈ પેલા તો ના પડે પ્રભુ આપના દર્શન થયા, બધા દોષ દારિદ્ર બધું દૂર થયું છે, મારે કાંઈ જોતું નથી. પરમાત્મા રાજી થઈ અને પોતાની પાસે રહેલી કે આપેલી વીંટી એ વીંટી આપી કે લે આ વીંટી. અને હાથમાં જોઈ કેવટે આ તો સુંદર મજાની વીંટી છે. એ વીંટી લઈ અને પોતાના મસ્તકે અડાડીને ભગવાનને કીધું, પ્રભુ આ વીંટી તમે પાછી રાખો, સો પ્રસાદ મેં શિર ધરી લેવા, ફિરતી બાર મોહી જો કશું દેવા. જ્યારે ફરીથી પાછા નીકળો ને અને આ નાવમાં બેસો, સામે કિનારે પાછા લઈ જાઓ અને એ સમય તમારે જે દેવું હોય ને એ હું કહેતા કે શિર ઉપર ચડાવીને લઈ લઈશ, પણ આ વીંટી અત્યારે તમે રાખો. અને આ વીંટીને એમ નહીં આ થાપણ રૂપે રાખજો, હું તમને આપું છું, પાછું જો કઈ બીજું ન હોય ને તો આ વીંટી પાછી મને આપજો, એ હું લઈ લઈશ, પણ અત્યારે પ્રભુ કાંઈ લઈશ નહીં. અત્યારે બસ આપના આશીર્વાદ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. આમ પરમાત્મા ત્યાંથી ગયા વીંટી લઈને. અને આ બાજુ કીધા કે હનુમાનજી મહારાજને વીંટી આપી, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, જલદી લાધી ગઈ અચરજ નાહી. અને એ જ વીંટી પાછી કીધા માં સીતાને મેળી. માં સીતાએ વીંટી રાખી. અને જ્યારે કીધા કે 14 વર્ષ પૂર્ણ થવાનો એક દિવસ વાર હતી, ભગવાનને એમ થયું કે જો મોડું કરીશ ને તો કીધા કે ત્યાં કઈ રાહ જોઈ રહી છે, કઈને વચન આપેલું 14 વર્ષનો એક દિવસ જો વધશે ને તો પછી આ કઈનું મોઢું રામ તમે નહીં જોઈ શકો. એટલે કઈને રાજી કરવા માટે પોતે વિમાનમાં બેઠા છે. ઈહા નિષાદ સુના પ્રભુ આયે. એ ગુરુને એમ થયું કે ભગવાન આવી રહ્યા છે. અને કીધા કે ગુરુ બોલવા લાગ્યો છે કે નાવ લાવો, નાવ લાવો. કેવટ નાવ લાવી અને સામે કિનારે ઊભો છે. નાવ નાવ કઈ લોક બુલાય. નાવ લાવી ત્યાં મૂકી છે. સુરસરી લાંદી જન તપ આયો, ઉતરે ઉટટ પ્રભુ આય સુપાયો. અને તા તો પરમાત્માને જે નાવ મગાવી હતી, આ તો પુષ્પક વિમાનમાં પરમાત્મા બેઠા છે. વિમાન આખું ગંગા નદીને પાર થઈ. આ બાજુ કેવટ ઉપર જોતો રહ્યો કે નાવ પોતાના આકાશ માર્ગેથી કે સામે કાંઠે ઉતરવું છે. અને ત્યાં ગુરુને પોતાને લઈ, નિષાદને લઈ અને નાવ પાછું કહેતા કે પુષ્પક વિમાન પાછું જતું રહ્યું છે. આ બાજુ કેવટ એમને ઉભો રહ્યો પોતાની પત્ની વૈશાલીની સાથે. અને સમય વ્યતીત ઘણો બધો થઈ ગયો, પણ છતાં પછી તો ભગવાન રાજાધિરાજ બન્યા. પછી તો ક્યારેય મળવાનો મોકો મળ્યો નહીં.
અને એમ કરતા સમય જતાની સાથે જ આ કેવટ અને વૈશાલીની આયુષ્ય પૂર્ણ થઈ પુનઃ જન્મ ધારણ કર્યો, ફરીથી કેવટ રૂપે જ પ્રગટ થયું. એમ જેટલી વખત જન્મ ધારણ કરી આ નદીના કિનારે આટા મારી રાખીએ, ભગવાનનું ભજન કરી રાખીએ, તથા ભગવાન મળે નહીં એમ સમય ખૂબ વ્યતીત થયો અને કળિયુગની અંદર પુનઃ પાછા એ કેવટ રૂપે બની અને પોતાની પત્ની વૈશાલીની સાથે નાવમાં આટા મારી રહ્યા છે, ભગવાનને યાદ કરી રહ્યા છે. અને આજ ઘનશ્યામ પ્રભુને જોઈ અને કે પ્રભુ કેટલા વર્ષોથી તમે આ જીવને રાહ જોડાવી છે. આજે રામ પ્રતાપભાઈ કહી રહ્યા છે, અરે કે કેવટ બોલ તો ખરા, તારે શું જોઈએ, શું ભાડું લઈશ? અને ત્યારે કેવટે કીધું કે ભાડું તમે શું આપશો? મારે જે ભાડું જોઈએ છે, ભાડું તમે શું આપશો? અને ત્યારે રામ પ્રતાપભાઈ કે અરે કેવટ, તું જે માગીશ ને, અરે તું માગીશ એના કરતા જાજુ ભાડું આપીશ, જાઓ. પણ અત્યારે અમને નાવમાં બેસાડ. અને બધો સામાન કીધા નાવમાં ગોઠવો છે. ભગવાન અને પોતાને કીધા કે રામ પ્રતાપભાઈ, સુહાસિની ભાભી, ધર્મદાદા, ભક્તિ માતા, ઘનશ્યામ પ્રભુ પણ નાવમાં બેઠા છે. એક બાજુ કીધા કેવટ છે, એક ખૂણે વૈશાલી છે અને નાવને કીધા સરયુ નદીમાં ચલાવી છે. અને જ્યાં આગળ ચાલીને એ સમયે રામ પ્રતાપભાઈ કહી રહ્યા છે, એલા ભાડું શું લેશે? તો તું અમને કે, અત્યાર સુધી તો વાત નહોતો કરતો, પણ હવે નાવમાં બેસી ગયા છે, માટે હવે તું ભાડું કે, જે કિંમત થતી હોય ને એ તું અમને કે. અને ત્યારે કહેતા કે કેવટ બોલ્યો છે કે ભાડું શું લેવાનું હોય? અને એ બિહારીલાલજી મહારાજે શબ્દોમાં લખ્યું છે કે ભાડું તો કોનું લેવાનું હોય? કે જે એક બીજાના સંબંધી થતા હોય એ કઈ ભાડું થોડું લે? એમ અમે તો સંબંધી થઈએ છીએ એટલે ભાડું ન લેવાનું હોય. અને બિહારીલાલજી મહારાજ શબ્દોમાં લખે, ભાડું 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 રે નહીં લવ ઉનાવનું ભાડું 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 રે નહીં લવ ઉનાવનું ભાડું મારે સામે મફત પહોંચાડું રે નહીં લવ ઉનાવનું ભાડું મારે સામે મફત પહોંચાડું રે નહીં લવ ઉનાવનું ભાડું 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 રે નહીં લવ ઉનાવનું ભાડું. એમાં ભાડું શું લેવાનું હોય? તમે જેમ કીધા કે આમ બેઠા છો, હું તમને મફત કીધા કે હાવ 1 રૂપિયા લીધા વગર સામે કિનારે ઉતારી દઈશ. પણ સાંભળો, ભાડું એટલા માટે ન લેવાનું હોય. આ નાવમાં તમે તો બેઠા છો, તમારો સામાન પણ છે, પણ એક વિશેષ વ્યક્તિ બેઠા છે જેની વર્ષોથી અમે રાહ જોઈને બેઠા હતા. આજે એ મળ્યા છે, એટલા માટે મારે ભાડું લેવું નથી. એને કીધું કોણ બેઠું છે? અને ત્યારે કીધા કેવટ કેવા લાગ્યો છે. હું કર્ણધાર છું સરયુ નદીનો, હું કર્ણધાર છું સરયુ નદીનો, આ કર્ણધાર છે ભવ સાગરનો, આ કર્ણધાર છે ભવ સાગરનો, સાચું કહીને ખાડું રે નહીં લવ ઉનાવનું ભાડું 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 રે નહીં લવ ઉનાવનું ભાડું. સાંભળો રામ પ્રતાપજી, આ જે કર્ણધાર છું કહેવાય છું કે આ સરયુ નદીની અંદર હું નાવ ચલાવું છું, મને કર્ણધાર કહીને લોકો પુકારે છે. અને મારું કામ જ એમ છે કે આ કાંઠેથી બીજે કાંઠે લઈ જવા, નદીની પાર જે કોઈ હોય એ વ્યક્તિને પાર ઓલા પાર લઈ જાવ, ઓલા પારથી આ પાર લઈ જાઉં છું. મારું કામ જ આ છે. અને સાંભળો, આ નાવમાં બેઠેલા ઘનશ્યામ જે પ્રભુ છે ને, એનું કામ મારા જેવું જ છે. એનું કામ એવું છે કે એ આ લોકમાંથી લઈ અને કહેતા કે ભવ સંસારને પાર કરીને પોતાના ધામમાં તેડી જાય છે. અને અમારા કામ તો બંનેના એક જ છે, અમારે આ નદીને પાર કરવાના અને એ આ સંસાર રૂપી સાગરને પાર કરીને પોતાના ધામમાં તેડી જાય છે. એટલે ભાડું ન લેવાનું હોય. રામ પ્રતાપભાઈ તો ભાડું નહીં લ્યો તો શું લેશો? અને ત્યારે કર્ણધાર એમ કહે છે કે ભાડું તો નહીં લઉં, પણ એની જગ્યાએ ઘનશ્યામ પ્રભુને રમાડવા આપો, બસ એ જ ભાડું સમજીશું. ભાડાને બદલે રમાડવા દો, ભાડાને બદલે રમાડવા દો, માનીશ મોટું કાળું રે નહીં લવ ઉનાવનું ભાડું 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 રે નહીં લવ
મહારાજ, મારે ભાડું લેવાનું ન હોય, કારણ કે મારે તો એક જ વસ્તુ જોઈએ છીએ. બસ આ ઘનશ્યામ પ્રભુ છે ને તમારા ભાઈ, એને થોડીક વાર રમાડવા આપશો ને એટલે હું સમજી લઈશ મારું બધું જ ભાડું મળી ગયું છે. મારે ભાડાના બદલામાં બસ આ ઘનશ્યામ પ્રભુને રમાડવા છે. બસ એટલી મારી કોઈ કૃપા દ્રષ્ટિ તમે કરજો. અને જો આટલું કર્યું ને તો કહેતા કે તમારા કુટુંબે સહિત કહેતા કે હું તમને બધાને તારી દઈશ, કહેતા કે હું પાર ઉતારી દઈશ. આ કર્ણધાર ને હું કર્ણધાર છું, આ કર્ણધાર ને હું કર્ણધાર છું. નામને કેવલ જાડું રે નહીં લવ ઉનાવનું ભાડું, 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 ભાડું રે નહીં લવ ઉનાવનું ભાડું, 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 ભાડું રે નહીં લવ ઉનાવનું ભાડું રે નહીં લવ ઉનાવનું ભાડું રે નહીં લવ ઉનાવનું ભાડું. માં ભક્તિ દેવી ધર્મદાદાની આગળ માંગણી કરી અને આજ કેવટે ભગવાન ઘનશ્યામ પ્રભુને ખૂબ રમાડ્યા છે. રમાડતાની સાથે જ ભગવાનને પ્રાર્થના કરી છે આંખમાંથી આંસુની ધારા કરીને, હે પ્રભુ ક્યાં સુધી આવી રીતે જન્મ લઈ અને મૃત્યુ પામીશ, ક્યાં સુધી જન્મ લઈને મૃત્યુ પામીશ. હવે આ સંસારરૂપી સાગરમાંથી હવે પાર કરો અને આપનું શાશ્વત સુખ આપો. અને એ સમયે ઘનશ્યામ મહારાજે વચન આપી, કૌલ આપીને કહ્યું કે જાઓ આ છેલ્લો જન્મ આ સ્વરૂપને યાદ રાખજો, આ સ્વરૂપનું સ્મરણ કરતા રહેજો. જેવો દેહ પડશે એટલે હવે કહેતા કે તમને મારા ધામમાં શાશ્વત સુખ તમને આપીશ. આમ ભગવાને પોતાના કૌલ ઋણમાંથી મુક્ત કરી અને આ કેવટ અને વૈશાલીને ભગવાને પોતે પોતાનું શાશ્વત સુખ આપી અને સામે પાર ઉતાર્યા છે. અને સામે પાર ઉતરી ગાડામાં સામાન ભરી અને પાછા કહેતા કે અયોધ્યાની અંદર ચાલવા લાગ્યા છે. ધર્મદાદા બતાવી રહ્યા છે ઘનશ્યામને, હે ઘનશ્યામ સાંભળ, જો સામે બહુ મોટા શિખર દેખાય ને એ કનક ભવનના શિખર છે, એની બાજુમાં શિખર છે. કહેતા કે એ ભગવાન રામચંદ્રના પ્રાગટ્યની જન્મભૂમિ છે. આ એની બાજુમાં થોડીક નજીક નાનું શિખર દેખાય છે, ત્યાં હનુમાનજી મહારાજ સાક્ષાત વિરાજમાન છે, જેને હનુમાન ગઢી તરીકે ઓળખાય છે. આમ દરેક એક સ્થાનને બતાવતા જાય છે અને ગાડું આગળ વધતું જાય છે. રામઘાટની નજીક બરહટા નામે અયોધ્યાની અંદર આવેલું શાખા નગરમાં પોતાનું જે બીજું ઘર હતું ત્યાં જઈ અને એમાં નિવાસ કર્યો છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, 3 વર્ષના ઘનશ્યામ પ્રભુ થયા છે. હવે તો દરરોજ કહેતા કે પોતે પિતાની સાથે જાગે છે, સરયુ કિનારે પોતાને પિતાની સાથે જઈ સ્નાન કરે છે. પિતા જે મંદિરમાં જાય જેવી રીતે દર્શન કરે છે એવી રીતે દર્શન કરી રહ્યા છે. આ કથા મને તમને એ સમજાવી રહી છે કે જ્યારે આપણે આપણા બાળક નાનો કે નાની દીકરી હોય ને ત્યારથી કહેતા કે એને મંદિરમાં આપણે લાવીએ, આપણે આવીએ મંદિરમાં તો એ મંદિરમાં આવે. આપણે જેમ દર્શન કરીએ ને એમ એ દર્શન કરે. આપણે કેલા કેવલ ખીચાની અંદર હાથ નાખીને ઊભા રહીએ તો આપણો દીકરો આપને જોઈ અને એને એમ લાગે કે આવી રીતે જ ઊભો રહેવાતું હશે, એટલે એ આપણામાંથી બીજું કાઢી શકે નહીં. પણ જો દીકરો હાજર હોય ને તો અવશ્ય દંડવત ન થતા હોય તોય 4 દંડવત કે 5 દંડવત ઠાકોરજીને કરવા. આપણે જોઈ અને દીકરો દંડવત કરતો થશે. આપણી પાસે પૈસા હોય તો આપણે પૈસા ગલામાં ન નાખવા, પણ એ પૈસા લઈને દીકરાને આપવા. દીકરાને એવું કીધું કે તું ગલામાં નાખ, એના હાથે નખાવવા. આ ઘનશ્યામ પ્રભુની પાસે કહેતા ધર્મદાદા જે ક્રિયા કરી રહ્યા છે, જે મંદિરમાં જઈને દર્શન કરે છે, એ મંદિરનો મહિમા, એ મંદિરમાં કેવી રીતે દર્શન કરાય, ભગવાનને દંડવત પ્રણામ કેવી રીતે કરાય, ભગવાનની આગળ સ્તુતિ કેવી રીતે કરાય, ભગવાનની પ્રદક્ષિણા કેવી રીતે કરાય, એ બધું ધર્મદાદા શીખવાડી રહ્યા છે. ધર્મદાદા એ સમય કેટલા શ્લોકો શીખવાડે, ચોપાઈઓ શીખવાડે. અને ઘણી વખત તો કોઈ મંદિરમાં ગયા હોય ને કથા મચાતી હોય તો ધર્મદાદા ત્યાં બેસી ઘનશ્યામને બેસાડે છે કે સાંભળ કથામાં શું આવે છે, અને કથાની અંદર એને રસ પડે છે, કથાને પણ સાંભળે છે. હવે તો ધર્મદાદા ક્યારેક પોતે શરીરમાં તાવ જેવો હોય, કોઈ કામકાજને કારણે વહેલા જાગીને જતા રહ્યા હોય તો ઘનશ્યામ પ્રભુ પોતે પણ એવી જ રીતે ક્રિયા કરે છે. સવારમાં જાગી શરીરમાં સ્નાન કરી જેટલા મંદિરો હોય એ મંદિરોમાં જઈ અને ભગવાનના દર્શન કરી રહ્યા છે.
અનેક પરમાત્મા કીધા દર્શન કરી અને પોતે ઘરે આવે છે. એક દિવસનો સમય છે રાજા કે રામ પ્રતાપભાઈ દર્શન કરવા ગયા છે અને એ જ સમય એ જ મંદિરમાં ઘનશ્યામ પ્રભુના જેને દર્શન થયા છે. રામ પ્રતાપને એમ થયું કે લાવો હવે આ મંદિરેથી જઈ બીજા મંદિરે જાઓ. જ્યાં બીજા મંદિરે ગયા ત્યાં પણ ઘનશ્યામ મહારાજને દંડવત કરતા જોયા. એને થયું કે હમણાં તો ઘનશ્યામ પ્રભુ ત્યાં કીધા કે માળા કરતા હતા અને અહીંયા દંડવત કરે છે. ત્યાં બીજા મંદિરે ગયા ત્યાં પ્રદક્ષિણા કરતા હતા. એમ થયું ઘનશ્યામ મારા કરતા ઉતાવળા ચાલતા લાગે છે. એમ કરતા વિશેષ મંદિરમાં રામ પ્રતાપભાઈ દર્શન કરવા ગયા. દરેક મંદિરની અંદર કહેતા કે ભગવાન પોતે દર્શન દીધા છે ઘનશ્યામ પ્રભુએ એમને. ક્યાંય માળા કરતા હોય, ક્યાંય ધ્યાન ધરતા હોય, ક્યાંય કથાને સાંભળતા હોય, એવી રીતે દર્શન દીધા. અને એવું અચરજ પામી અને પોતે ઘરે આવીને માને વાત કરી છે, માં સાંભળ, આ આપણો મારો ભાઈ આ ઘનશ્યામ છે ને, એ ઘનશ્યામના આજ મેં 20 મંદિરની અંદર દર્શન કર્યા છે અલગ અલગ જગ્યાએ. અને આમ જ્યાં સાંભળ્યું માને, અને તો માને એ શબ્દો યાદ આવ્યા છે કે માર્કંડેય ઋષિના કે આ તમારો દીકરો છે ને કોઈ સામાન્ય નથી, આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમારે ત્યાં પધાર્યા છે. અને એ ભાવ કહેતા કે માને જાગ્યો છે. અને એ સમય ભગવાનને એમ લાગ્યું કે જો માને આવો ને આવો પરમાત્માનો ભાવ જાગશે ને અને રહેશે તો જે બાળકપણાનો જે ભાવ જાગૃતિ સેવા નહીં કરી શકે, ફરીથી માયાનો પડદો નાખી જ્ઞાનમાં કીધા લીલા બાધક બને આમ વિચારી અને તરત જ કીધા માયાનો પડદો આવ્યો. ફરીથી માને એમ લાગ્યું આ તો મારો ઘનશ્યામ છે. એમ પ્રેમ હેત કરવા લાગ્યા છે. ભગવાને ત્યાં 5 વર્ષના થયા છે. અનેક લીલાઓ કરી છે. ઘણી વખત પરમાત્મા એવી લીલા કરી રહ્યા છે કીધા કે રામ પ્રતાપભાઈ એમના જ કીધા ધર્મપત્ની એટલે સુહાસિની ભાભી, એને પણ ઘનશ્યામ સાથે બહુ હેત પ્રેમ થયું છે. એની વીટી પણ ચોરી અને કીધા મીઠાઈ ખાઈ આવી. અને સુહાસિની ભાભી ખીજાય એમ કહે કે જો અમારી વીટી નહીં આપો ને તો તમારા ભાઈને કહી દઈશું પાછી વીટી આપો. ત્યારે ઘનશ્યામ કે અમે તમારી વીટી લીધી નથી, અને જો આવી ટેવ પડી ગઈ ને નાનપણથી તો તમે કીધા કે મોટા થઈને મોટા ચોર થશો. અને પછી જ્યારે સગપણ થશે ને ત્યારે કોઈ એમ કહેશે કે એ ભાઈ ઘનશ્યામ કેવા છે, તો લોકો એમ કહેશે એ તો બહુ મોટો ચોર છે. અને આવી ચોરની છાપ પડી જશે, પછી કોઈ કન્યા નહીં આપે. ઘનશ્યામ પ્રભુ મનમાં વિચાર કરે કે અમારે લગ્ન જ ક્યાં કરવા છે, લગ્ન કરીએ તો કોક કે ને કે આ ઘનશ્યામ કેવા છે. એમ કરી અને સુહાસિની ભાભીને પણ આનંદ ઉપજાવે છે. એને પણ આશ્ચર્ય થાય છે. એ દુકાનનો વેચનારો હોય એને આશ્ચર્ય થાય છે. એને પણ ભાવ જાગે છે. પરમાત્મા અનેક બાળ મિત્રોની સાથે ત્યાં રહી અનેક લીલાઓ કરી રહ્યા છે. પરમાત્મા 5 વર્ષના થયા છે. માતા પાસેથી સદવા વિધવાના ધર્મો શીખ્યા છે અને વર્ણાશ્રમના ધર્મો પિતાની પાસેથી શીખ્યા છે. 6ઠો માસ પરમાત્માનો બેઠો છે. એ સમયે ષષ્ઠાબ્દે માધવસ્ય દ્વિતીયાયામ સિતેરો કીધા કે 6ઠા માસમાં ભગવાનનો પ્રવેશ થયો છે. અને એ જ સમયે ઘનશ્યામ પ્રભુ 5મા વર્ષને પૂર્ણ કરી 6ઠા માસમાં પ્રવેશ કરે અને વૈશાખ સુદ બીજના પવિત્ર દિવસે રવિવારે સવારના સમયમાં પ્રાતકાલેમાં ભક્તિ દેવીએ એક દીકરાને જન્મ આપ્યો છે, જેનું નામ ઈચ્છારામ પાડવામાં આવ્યું છે. ઘનશ્યામ મહારાજના સંગમાં જે બાળકો આવે છે એની જ જેવા કીધા કે દિવ્ય બને છે. ક્યારે કોઈ દિવસે અપશબ્દ બોલતા નથી. માતા પિતાની આજ્ઞાને પાડે છે. માતા પિતાના માન્યતાને જાળવે છે. અને ક્યારેય કોઈ દિવસે માતા પિતાની સામે પણ બોલતા નથી. પોતાના મુખમાંથી અપશબ્દો બોલાય તો પણ કહેતા કે એનું પ્રાયશ્ચિત કરે છે. સારા વ્યક્તિનો સંગ એ જ બતાવે છે કે સારા વ્યક્તિનો જેને જેને સંગ હોય એનું જીવન જ એ પરિવર્તન બતાવતું હોય છે. અને આ જગતમાં સારા વ્યક્તિનો સંગ કરવા માટે આપણે ગોતવા પડે. આ મંદિરો એટલા જ માટે હોય છે કે જ્યાં સારા વ્યક્તિનો સંગ થાય. અહીંયા જે કોઈ નાના બાળકો કે મોટા યુવાનો બધા આવશો તો ભગવાનનો યોગ થશે. કીર્તન કહેતા કે ભગવાનની કથા વાર્તા, સાધુ સંતો, ભગવાનના ભક્તો, એનો લાભ મળશે અને જેને કારણે જીવન પરિવર્તન થશે. બાકી જો મંદિરનો યોગ ન રહ્યો, ભગવાનનો યોગ ન રહ્યો તો બગડવા માટે કોઈ જરૂરી નથી કે તમે બહાર જાઓ ને બગડી જાઓ. આનો સંગ છૂટો એટલે તરત જ બહારનું વાતાવરણ જ એવું છે, તરત ઘેરી લેશે.
એવા ઘણા વ્યક્તિને પણ જોયા છે કે ભગવાનનું ભજન કરતા હોય, પણ જેને ભગવાનનો અને ભગવાનના મંદિરનો સત્સંગનો યોગ છૂટ્યો એટલે કે બહારનું વાતાવરણ એવું જ પકડી લે છે. ન ખાવાની ન પીવાની વસ્તુ એ તો સહજતાથી તમને સામેથી મળશે, તમારે ના પાડવી પડશે કે હવે નહીં. પણ જો એવા વ્યક્તિનો સંગ હશે ને, સંગને કારણે કે છે તું મારો મિત્ર છો તો તું આ જીવનમાં ખાય છે પીવે છે છોડી દેજે, તો જો એવી મિત્રતા હશે ને એવો સંગ હશે ને તો બધું છૂટી જશે. એટલા માટે આ પવિત્ર મંદિરો બાંધી અને એની અંદર સત્સંગ આપણે કરતા હોઈએ છીએ. સારા વ્યક્તિનો સંગ જ વ્યક્તિને કે ઉચ્ચ સ્થિતિ પહોંચાડે છે. બાકી ખરાબ થવા માટે તો આ જગતમાં જેવા બહાર નીકળીએ ને, સત્સંગને છોડીએ, ભગવાનના મંદિરને છોડીએ, માતા પિતાની આજ્ઞાને છોડો એટલે જગતનું બધું જ તમારી પાસે આવી જાય. એને બોલાવવું ન પડે, એ તો સહજતાથી આવી જાય. બસ ભગવાનને પ્રાર્થના કરવાની, પ્રભુ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી તમારો સંગ રહે, તમારા ભક્તોનો સંગ રહે, સાધુ સંતોનો સંગ રહે, આ કથા વાર્તાનો સંગ રહે, જેને કારણે અમારું જીવન સુંદરમય બને અને અમને કે ક્યારે અસંગ ન થઈ જાય અને કુસંગ ન થઈ જાય, એનાથી સદાને માટે દૂર રાખજો. એ જ પ્રસંગ આજ ઘનશ્યામ મહારાજના યોગમાં જે આવે છે ને, એ દરેક છોકરાના જીવન એવા બન્યા છે સંગમય. અને આપણે જાણીએ છીએ કે સારા વ્યક્તિનો સંગ હોય ને એ ખ્યાલ આવી જાય. જો ક્યારેય કોઈ વ્યસન ન હોય ને તો ખબર પડી જાય કે આના મિત્રો હશે ને એ પણ કે નિર્વ્યસની જ હશે. અને જે વ્યક્તિ પાન મસાલા ગુટકા આદિ ખાતો હશે તો સમજવાનું એનાય મિત્રો એવા જ હશે. એ પણ ખાતા જ હોય તો જ એના એ મિત્રો બની શકે, બાકી મિત્ર ન બની શકે. અને અત્યારે તો વર્તમાન સમયમાં તો આ સંગનો બહુ મોટો પ્રભાવ છે. જો થોડીક ભૂલ કરી એટલે તરત આ જગતનું વાતાવરણ છે તરત ખેંચી લે છે. એ તમે નહીં, અમે પણ જો ખોટો સંગ થઈ ગયો ને તો અમને પણ ખેંચી લે છે. તો આપણે તો સંસારમાં રહેનારા વ્યક્તિઓ છીએ તો આપણે ખેંચી લે, એમાં તો શું મોટી વાત કરવી. પણ ભગવાનની આગળ આપણે પ્રાર્થના કરી છે ને, પ્રભુ સંગ એવો દેજો કે સદાને માટે તમારા જેવા ભક્તનો હોય, તમને હૃદયમાં જેને ધારણ કર્યા હોય સાધુ સંતો ભક્તો, એનો સદાને માટે સંગ અમને રહેજે. આપણે ભગવાન સ્વામિનારાયણ મહાપૂજા ભગવાનની પૂજા પૂર્ણ થાય ત્યારે એમ માંગવાનું કીધું વચનામૃતની અંદર કે અમને ચારેય જણાનો ક્યારેય કોઈ દિવસે સંગ ન થાય. ભગવાનની આગળ બીજું તો ન માંગવું, પણ આટલું તો જરૂર માંગવું. ભગવાન કે પૂજા પૂરી થાય ને તો શું માંગવું કે આ ચાર જણનો તો ક્યારેય સંગ ન દેશો મને. ઉડાપંથી હોય, શક્તિપંથી હોય, શુષ્ક વેદાંતી હોય અને નાસ્તિક હોય, આ ચારનો ક્યારેય સંગ ન દેશો. અને ચારનો સંગ ન થાય ને તો જગતમાં કે સારાનો સંગ મળે તો બધું જ મળે, સુખે મળે, સમૃદ્ધિ મળે અને સારું જીવન મળે. અને આ ચારમાંથી એકનો સંગ થઈ ગયો ને તો સુખે જતું રહે અને કે શાંત સંપત્તિ હોય એ જતી રહે, ઘરમાં શાંતિ હોય ને શાંતિ પણ જતી રહે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ એવા વ્યક્તિનો સંગ દેજો. અને આગળની દિવ્ય કથા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સંભળાવશે. આગળની કથા ભગવાનની ઉપનયન સંસ્કારની જે દિવ્ય કથા છે એ કથામાં ભગવાનનો એક એ ઉપદેશ છે, માતા પિતા શું છે. ઉપનયન સંસ્કાર ભગવાનની જનોઈ તો લેશે જ, પણ માતા પિતા વિશે જે ભગવાન બોલી રહ્યા છે એ મને તમને સમજાવશે ચરિત્રથી કે માતા પિતા જે વ્યક્તિના જીવનમાં છે એની સ્થિતિ અને એનું પ્રમાણ શું છે. અને આગળ ગીતામાં ભક્તિ દેવીને પોતાના ધામનું સુખ આપી એમને ગીતા કે હરિગીતાનો ઉપદેશ આપીને ભગવાન પછી પોતે વન વિચરણની કથાનો પ્રારંભ કરશે. એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આવો અત્યારે ભગવાનના જયનાદ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી 10:30 વાગી ગયા છે. અત્યારે આપણે કથાને વિરામ કરીએ અને 2 મિનિટ માટે બધા જ હરિનામ સંકીર્તન કરીએ. અને આવતીકાલે તો એકાદશી છે એટલે લગભગ બધાને ઉપવાસ હશે અને એમાં મને એમ લાગે છે કે લગભગ નિર્જળા ઉપવાસ હશે. સ્વામી નિર્જળા નહીં, કંઈક બીજું કરો તો સફળતા રાખવી છે. ના, ફળથી તો કઈ ભેગું થશે એવું લાગતું નથી. શરબત પીને તો એનાથી નહીં ભેગું નહીં થાય. કંઈક ખાવાની ખીચડી ને એવું બનાવે તો કઈ ભેગું થશે કે. અને આ એકાદશીનો મહિમા છે ને એ પણ આપણે આવતીકાલે કહીશું. એકાદશી તો બહુ આપણા દરેક હિન્દુ લોકો એકાદશી દેવી જ જોઈએ.
પણ મને છે ને એ એકાદશી હજી એક કથા યાદ આવે છે. એક ભૂદેવની કથા હતી ને મને સવાર ચાલન કરવા માટે બોલાવેલા હરિદ્વાર. એટલે એમની કથામાં ગયો ને પછી મને જે વ્યવસ્થાપક હોય ને એને કીધું કે સ્વામી કાલે બહુ મોટી એકાદશી છે તો સભામાં જાહેર કરજો. 450 હરિભક્તોને આપણે લઈને આવ્યા છીએ એટલે કથા શ્રવણ કરવા માટે. તો જેને લેવી હોય એટલે ખબર પડે કેટલું આપણે ફરાળનું બનાવું ને કેટલું આપણે કહેતા કે રેગ્યુલર જમતા હોય એ બનાવો. મેં કીધું સારું. સાંજે મેં જાહેરાત કરી એકાદશીનો પેલા મહિમા ગાયો. કીધું આવા પવિત્ર તીર્થમાં આવ્યા હોય ત્યારે તો એકાદશી આપણે આમ તો નિર્જળા કરવી જોઈએ, પણ ફળ કીધા કે ફલાહાર કરીને અથવા આપણે કીધા કે ઉપવાસ કરીને જો એકાદશી કરતા હોય ભલે કંઈક આપણે સાંભો જમીને પણ તોય કેટલા કરશો ઊંચી આંગળી કરો. એ 450 માંથી કોઈએ ઊંચી આંગળી ન કરી. પછી બીજા દિવસે મેં કીધું ભાઈ કોઈ બેસશે નહીં, બધા માટે રેગ્યુલર બનાવજો, પણ હું તો એકાદશી રહીશ. પછી ઓલા વક્તા હતા ને વક્તાએ મારી યાર એકાદશી કરવા બેઠા. મને કે સ્વામી આ પહેલી વખત તમારી સાથે બેઠો છું, મને કે તમને ખોટું ન લાગે ને એટલા માટે. મેં કીધું બહુ સારું થયું લ્યો. પણ એકાદશીનો મહિમા એટલે દરેક હિન્દુ માટે જેમ મુસ્લિમ માટે રોજા હોય છે એમ દરેક હિન્દુ માટે એકાદશીનું એવું પવિત્ર વ્રત છે જેમાં ભગવાનને રાજી કરવાના હોય છે. એવી કાલે એકાદશી છે. એકાદશીના દિવસે દિવ્ય સુંદર મજાની ભગવાનની કથાને પણ શ્રવણ કરીશું. આવો અત્યારે ભગવાનના 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી ત્યારબાદ જે કાંઈ સૂચનાઓ હશે સૂચનાઓ લઈ અને આરતી કરી પ્રસાદ લઈ અને કથાને વિરામ કરીશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામની જય. અરે આમ હાંજે બધા જમ્યા હતા ખરા તમે? જમ્યા હતા નહીં એ તો બોલો હાકના તો વાંધો નહીં. આ લોકો પાછા અહીં મારી આગળ જ મોટી મોટી અંદર વાતો નથી કરતા ને કે અમે ખવડાવી